નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 804 વેબિનાર છે. વેબિનાર નંબર 804 804 નંબરનો વેબિનાર છે. વક્તા છે જામનગરના શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ, જેઓ આપણને આજે વિષય છે જળ એ જીવન. દરેક સજીવની 3 પ્રાથમિક જરૂરિયાતો છે: હવા, પાણી અને ખોરાક. એટલે હવા સૌથી જરૂરી છે, ઓક્સિજન, બીજું પાણી અને ત્રીજા નંબરે ખોરાક. તો જળ એ જીવન વિશે વક્તવ્ય આપશે શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ. થાનકી સાહેબનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. થાનકી સાહેબે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાં BSc એગ્રી 1982માં કરેલ, MSc એગ્રી 1984માં કરેલ અને પ્લાન્ટ બ્રીડિંગ અને જેનેટિક્સ ઉપર એમણે કાર્ય કરેલ. આ પછી એમણે બેંક ઓફ ઇન્ડિયામાં 33 વર્ષ સુધી સર્વિસ કરેલ. શરૂઆતમાં એગ્રીકલ્ચર ઓફિસર તરીકે કાર્યરત રહે અને પછી બ્રાન્ચ મેનેજર તરીકે પણ કાર્યરત રહેલ. થાનકી સાહેબને બ્લડ કેન્સર થયેલ. એને કારણે તેમણે વોલન્ટરી રિટાયરમેન્ટ 2018માં લીધેલું. એટલે બ્લડ કેન્સરને એમને માત આપેલ છે. એટલે કે અને એ 1990થી આમ તો વિવિધ પર્યાવરણની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ છે અને વૃક્ષારોપણ પ્રવૃત્તિ સાથે સક્રિય ફાળો આપી રહેલ છે. અને ગિરનારી મંડળમાં આજે થાનકી સાહેબનો 22મો વેબિનાર છે. તો થાનકી સાહેબ આજે બોલશે જળ એ જીવન. શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સર્વે ગુરુજનોને મારા સાદર પ્રણામ અને દરેક પર્યાવરણ પ્રેમી મિત્રો ગિરનારી મંડળના અને જે લોકો પણ જિજ્ઞાસાથી આજના વેબિનારમાં સંકળાયેલા છે એ લોકોને મારા સાદર પ્રણામ. અને આજે 9મી જૂન 2025નો આજે દિવસ છે અને મારો ટોટલ આ 22મો વેબિનાર છે અને ગિરનારી મંડળનો 804 નંબરનો આ વેબિનાર છે. હવે આજનો જે વિષય નક્કી કર્યો છે, સૌથી પ્રથમ તો આપણે જળના દેવતા વરુણદેવને નમન કરીને આજના વેબિનારની શરૂઆત કરીએ. વરુણદેવને નમન કરીએ છીએ. હવે આજના વેબિનાર જે છે જળ એ જીવન, એ વિષય પસંદ કરવાનું એક કારણ એ છે કે હમણાં 4 કે 5 દિવસ પહેલાં જ, કે 5 અને 6 જૂનના અમારી જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા એક વોટર સમિટનું આયોજન થયું હતું. ઘણા વખતથી અમે તૈયારી કરતા હતા. એની અંદર સમગ્ર ગુજરાતમાં જે લોકો જળ સંચય ક્ષેત્રે બહુ જ સારું કામ કરે છે એ લોકો 10 વ્યક્તિઓને જલ રત્ન એવોર્ડ આપવાનો હતો. 7 વક્તાઓ 2 દિવસમાં 5 અને 6 જૂનમાં થઈને 7 વક્તાઓ એમના એક્સપર્ટ કોમેન્ટ્સ અને લેક્ચર્સ આપવાના હતા અને બહુ જ વ્યવસ્થિત આયોજન હતું. પરંતુ કમનસીબે એ જ દિવસે ચીફ મિનિસ્ટરનો જામનગરમાં કાર્યક્રમ હોવાથી અમારે જે ટાઉન હોલ અમને એલોટ કરેલો એ થઈ ન શક્યો. એના કારણે અમારે હાલ પૂરતો એ કાર્યક્રમને પોસ્ટપોન કરવો પડ્યો છે. હવે આ જે અમારી વોટર સમિટ હતી એમાં એક સ્ટેન્ડ બાય લેક્ચરર તરીકે મેં મારો આ એક વિષય તૈયાર રાખ્યો હતો કે કદાચ જગાનું જો કદાચ જરૂર પડે તો એક વક્તવ્ય આપવા થાય. એટલે તો આ મારું એક વિથ સ્લાઇડ વેબિનાર તૈયાર જ હતો. એટલે મેં મિત્ર સાહેબને કીધું કે આપણે ગિરનારી મંડળમાં પણ મેં છેલ્લા ઘણા વખતથી હમણાં વેબિનાર નથી આપ્યો. મારો છેલ્લો વેબિનાર 14 ડિસેમ્બર 2024ના હતો, 6 મહિના પહેલાં, અને વચ્ચે ઘણો ગેપ પડી ગયો હતો. એટલે પછી આ એક વિષય છે. અને ખાસ તો પાણીની ચર્ચા કરવાનું કારણ એ છે કે હવે ચોમાસું નજીક છે, વરસાદી પાણી છે એના સંચયની ખૂબ જ જરૂરિયાત છે. અને આ જે 22મી માર્ચ હમણાં 3 મહિના પહેલાં વિશ્વ જળ દિવસ પણ ગયો, ત્યારે પણ લોકોને પાણીનું મહત્ત્વ સમજાણું, ઘણા બધા વેબિનાર અને સેમિનારો થયા. અને પાણી છે અત્યારે ખરેખર તો આપણે જે હવા પછી આ પૃથ્વી માટે સૌથી અગત્યનું પરિબળ છે. અને જો આપણે પાણીના અસ્તિત્વની વાત કરીએ તો પૃથ્વી સિવાય આપણી જે ગ્રહમાળા છે એમાં મંગળ, ગુરુ અને શનિના ચંદ્રો, પ્લુટો વગેરે ગ્રહો ઉપર પણ એના વાતાવરણમાં અને એની સપાટીની નીચે બરફના રૂપમાં પાણી હોવાની થોડી શક્યતા છે. એટલે આપણી જે ગ્રહમાળા છે એમાં. અને જો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી તો લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણી આ પૃથ્વી છે એનું અસ્તિત્વ આવ્યું. પણ એ વખતે પણ જ્યારે પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડી ત્યારે એક ખનિજ જે ઝીરકોન
ક્રિસ્ટલ કહેવાય છે એના સ્વરૂપમાં આપણે પૃથ્વીમાં પણ પાણી જોવા મળ્યું છે આટલા વર્ષો પહેલાં. તો આ રીતે આપણા પૃથ્વી ઉપર સૌથી પહેલાં ઓક્સિજન અને પાણી એ બેના અસ્તિત્વને કારણે આપણે ધીમે ધીમે જીવસૃષ્ટિ છે એ આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવી. શરૂઆતમાં નાના અમીબાઓ એવા સૂક્ષ્મજીવો છે, ત્યાર પછી ઉત્ક્રાંતિ થતાં ધીમે ધીમે મોટા સજીવો, વનસ્પતિઓ, ત્યાર પછી સરીસૃપો, અને એમ કરીને અત્યારે આ માનવજાત છે એનું ઉત્ક્રાંતિનો આખો આપણે ઇતિહાસ આપણે જોઈએ છીએ. હવે જો પાણીની થોડી વાત કરીએ તો હમણાં જ આપણે જ્યારે ઓપરેશન સિંદૂર જે થયું ત્યારે પાકિસ્તાનને ભારતે પાણી આપવા માટેનું જે થોડો પ્રતિબંધ મૂક્યો ત્યારે એ લોકોને પણ પાણીનું મહત્ત્વ ખૂબ જ સમજાણું છે. આ રીતે જોઈએ તો આપણે કોઈ પણ એક દેશની આખી ઇકોનોમી છે એનું મહત્ત્વનું પરિબળ છે એ પાણી છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે પાણી છે એકચ્યુઅલી એની કેમિકલ ફોર્મ્યુલા શું છે અને એનું શું ગુણધર્મો છે. તમે સ્ક્રીન ઉપર જુઓ છો પાણીમાં જે H2O લખેલું છે, તો H2Oમાં જે રાસાયણિક સૂત્ર પાણીનું છે એમાં હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 કણો, આવી રીતે પાણી છે એ બને છે. હવે પાણીના જે ગુણધર્મોની વાત કરીએ તો એ પારદર્શક છે, ત્યાર પછી સ્વાદરહિત છે, ગંધરહિત, પ્રવાહી છે અને જીવન માટે ખૂબ જ જરૂરી છે. એમ કહેવાય છે કે એનો પોલાર મોલિક્યુલથી બનેલું છે અને એ એક એક્સેલન્ટ સોલ્વન્ટ છે. એટલે આપણે એને એમ કહી શકીએ કે સર્વમાન્ય દ્રાવક છે. એટલે કે મોટાભાગના જે દ્રવ્યો છે એની અંદર દ્રાવ્ય થઈ જાય છે અને અલગ અલગ 3 સ્વરૂપમાં પણ એનું અસ્તિત્વ હોય છે. પ્રવાહી રૂપમાં હોય છે, આપણે એને જ્યારે ગરમ કરીએ ત્યારે વરાળ રૂપે વાયુ રૂપમાં પણ થાય છે, અને જ્યારે એને એકદમ ઠંડુ કરીએ ત્યારે બરફના રૂપમાં પણ ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એના બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો 100 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે આપણે પાણીને ગરમ કરીએ છીએ ત્યારે એને ઉકળવાની શરૂઆત થાય છે, અને જો આપણે એને ઠંડક આપીએ અને ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર લઈ આવીએ તો 0 સેન્ટીગ્રેડે પાણી છે એ લગભગ બરફના રૂપમાં કન્વર્ટ થાય છે. એટલે 4 ડિગ્રીથી શરૂ કરીને ધીમે ધીમે 0 ડિગ્રી સુધી પહોંચતા પાણી છે એ સંપૂર્ણ બરફમાં કન્વર્ટ થઈ જાય છે. અને જો એની ડેન્સિટીની વાત કરીએ તો એની ડેન્સિટી 1 ગ્રામ પર ક્યુબિક સીએમની છે, એટલે કે 1000 કિલો પર ઘન મીટર. એ 4 અંશ સેન્ટીગ્રેડ તાપમાન એની એટલી ડેન્સિટી હોય છે. બીજા ગુણધર્મની વાત કરીએ તો એક પૃષ્ઠતાણ નામનો પાણીનો ગુણધર્મ છે. આ ગુણધર્મને કારણે તમે જોયું હશે કે ઘણી વખત ઘણા કીટકો છે એ પાણીની સપાટી ઉપર સતત ચાલી શકતા હોય છે, સૂક્ષ્મ કીટકો. ત્યાર પછી કેશાકર્ષણનો એનો જે ગુણધર્મ છે એને કારણે આપણે જોઈએ છીએ કે પાણી છે એ વૃક્ષમાં મૂળથી શરૂ કરી અને કદાચ 100-150 ફૂટનું વૃક્ષ હોય તો એની ટોચ સુધી પણ પાણી કેશાકર્ષણની પ્રક્રિયાથી ઉપર સુધી ચડી જાય છે. પાણીનો જો મહત્ત્વની વાત કરીએ તો સહારાના રણમાં એકદમ તરસથી કોઈ તડપતો માણસ છે એની 1 ગ્લાસ પાણીની કિંમત સમજાય છે, ત્યારે સંપત્તિનું, ધન સંપત્તિનું, સોના ચાંદી કે રૂપિયાનું કંઈ જ મહત્ત્વ નથી રહેતું, એટલું પાણીનું મહત્ત્વ ત્યારે એને સમજાય છે. હવે ધારો કે આપણે ઇલેક્ટ્રોલાઇસિસથી પાણીનું આપણે જો એનાલિસિસ કરીએ તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પાણીના અણુનું વિભાજન થાય અને જે આ H2Oની ફોર્મ્યુલા છે એમાંના હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનું 1 અણુ છે એ એને ઇલેક્ટ્રોલાઇસિસની પ્રોસેસ કરવાથી આ રીતે એનું વિઘટન થાય છે. આ રીતે આપણે પાણીના અલગ અલગ ગુણધર્મોની વાત કરી. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે માનવ શરીરમાં પાણી છે એનું શું મહત્ત્વ છે. એક મેડિકલ સાયન્સ એમ કહે છે કે હવા વિના માણસ 3 મિનિટ જીવી શકે, પાણી વિના 3 દિવસ અને ખોરાક વિના 3 મહિના. પરંતુ આપણે એવું જોયું છે કે ઘણા લોકો 5-6 મિનિટ સુધી પણ હવા વિના જીવી શકે છે, ખાસ કરીને યોગી લોકો. ત્યાર પછી પાણી વિના પણ ઘણા લોકો દિવસો સુધી જીવી શકે, 3ને બદલે કદાચ 5-6 દિવસ સુધી. અને આપણે જૈન લોકોને જોયું છે કે એ લોકો 3 મહિના નહીં પણ ઘણી વખત 50-60 દિવસ સુધીના ઉપવાસ કરીને પણ હયાત રહી શકે છે. પરંતુ આ ત્રણેય જે તત્વો છે એનું ખૂબ જ મહત્ત્વ એ બતાવે છે કે આપણે અમુક મિનિટો સુધી જો ઓક્સિજન ન લઈએ તો માણસ છે એનું અવસાન થાય છે. તો આવી રીતે જો મનુષ્યની અંદર કેટલા પ્રમાણમાં પાણી છે એ જો વાત કરીએ તો પુખ્ત પુરુષના શરીરમાં લગભગ 60% જેટલું પાણી છે. ત્યાર પછી પુખ્ત સ્ત્રીના શરીરમાં 55% જેટલું પાણી છે. બાળક હોય તો એમાં લગભગ 65% જેટલું પાણી છે. અને નાના ઇન્ફન્ટ એટલે સૌથી નાનું બાળક હોય કદાચ 1-2-3 વર્ષનું, તો એમાં 75% જેટલું પાણી હોય છે. તો એનો અર્થ એમ કે જેમ ઓછું આયુષ્ય હોય એમ પાણીની પ્રમાણ છે શરીરમાં વધારે હોય છે. હવે આ પર્સન્ટેજ એક સર્વસામાન્ય આપણે ન માની શકીએ, પણ દરેક વ્યક્તિનું શરીરનું સ્ટ્રક્ચર કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, કયા વાતાવરણમાં રહે છે, કયા કન્ટ્રીમાં રહે છે, એનું બંધારણ શરીરનું કેવું છે, એના આધારે કદાચ 5-10% જેવો થોડો શરીરમાં ફેરફાર થાય. પણ ઓવરઓલ તો આપણે જોઈએ તો આટલા પર્સન્ટેજ છે એ શરીરમાં પાણી હોય છે. અને
બીજું ડિહાઇડ્રેશન જો થાય તો આ પાણીનું જે પ્રમાણ છે એ શરીરમાં ખૂબ જ ઘટી જાય છે. અને તમે જોયું હશે કે ખૂબ જ ડિહાઇડ્રેશન થાય એટલે ખાસ કરીને જ્યારે લૂ લાગતી હોય, સખત ગરમી પડતી હોય, અથવા પાણી કોઈ વ્યક્તિને ઘણા કલાકો સુધી ન મળે તો ડિહાઇડ્રેશનને કારણે માણસને ખૂબ જ અસર થાય છે. એના હૃદયને અસર થાય છે, કિડનીને અસર થાય છે, મગજને અસર થાય છે, ખૂબ જ અશક્તિ અને થાકનો અસર થાય છે. ત્યાર પછી ચક્કર આવી જાય છે અને ખરેખર જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. તમે જોયું હશે કે અમુક વ્યક્તિઓ એટલે કે નાનું બાળક પણ ઘણી વખત સખત તાવને કારણે જો એને આપણે યોગ્ય પ્રમાણમાં પાણી અથવા તો પ્રવાહી ન આપ્યું હોય તો એને ખૂબ જ ડિહાઇડ્રેશનની અસર થાય ને તાત્કાલિક એડમિટ કરવા પડે છે અને ગ્લુકોઝના પાઇન્ટ ચડાવવા પડે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોલાઇટ્સ એના શરીરમાં ઇમ્બેલેન્સ થવા માંડે છે. એટલે આ બધી અસર છે એ ડિહાઇડ્રેશનને કારણે થાય છે. શરીરમાં સામાન્ય રીતે લોહી છે એ 7 થી 8% છે આપણા બોડી વેઇટના, પરંતુ એ પણ લોહીની અંદર પણ 51% તો પાણી રહેલું છે. એટલે આમ જુઓ તો ઓવરઓલ છે લોહીનું બંધારણમાં પણ મુખ્ય તત્વ છે એ પાણી છે. પુખ્ત પુરુષમાં લગભગ 5 થી 6 લીટર જેટલું લોહી હોય છે અને પુખ્ત સ્ત્રીમાં સામાન્ય રીતે 4 થી 5 લીટર જેટલું લોહી હોય છે. અને એ લોહીમાં પણ 51% જેટલું પ્રવાહી તરીકે પાણી રહેલું છે. તો આવી રીતે આપણે જોઈએ તો શરીરમાં મસલ્સ છે, હાડકાઓ છે, ત્યાર પછી ચેતાતંત્રો છે, બીજા બધા ઘણા સેલ્સ છે, એ બધાને બાદ કરતાં લગભગ ઓવરઓલ લગભગ 60 થી 70% જેટલું પ્રવાહી તરીકે માણસના શરીરની અંદર પાણી રહેલું છે. અને દરેક સેલ સુધી પાણી પહોંચે છે. અને એવી રીતે એને દરેક સેલને, મનુષ્યના શરીરના દરેક સેલને જુદા જુદા પ્રકારના ખનિજો, વિટામિન્સ, પોષક તત્વો છે એનું વહન છે લોહી દ્વારા અને આડકતરી રીતે આ રીતે પ્રવાહી એટલે કે પાણી દ્વારા દરેક સેલ સુધી પહોંચે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે પૃથ્વી ઉપર જે પાણી છે એનું ઓવરઓલ પર્સન્ટેજ કેવા છે. આ સ્લાઇડ ઉપર તમે જુઓ છો કે પૃથ્વીના ગોળા ઉપર લગભગ 70.8% જેટલું પાણી આવેલું છે, એટલે કે લગભગ 3/4 ભાગ પાણી છે. ત્યાર પછી બાકીના જે પર્સન્ટેજની વાત કરીએ તો પૃથ્વી ઉપર લગભગ 12% વિસ્તારની અંદર ખેતી થાય છે. ત્યાર પછી 10% છે એ પૃથ્વી ઉપરનો વિસ્તાર છે જેમાં રહેઠાણ હોય છે અને અંડર કન્વર્ઝન છે, એટલે કે ઘણી વખત જંગલ વિસ્તાર છે, ત્યાર પછી બેરન લેન્ડ છે, પછી અલગ અલગ પ્રકારના મેદાનો છે, એ બધી જગ્યાઓ છે. ત્યાર પછી 60% જેવી જગ્યા એવી છે પૃથ્વી પર જે ઇન્ટેક છે કે અત્યાર સુધી હજી એમાં કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ નથી થયું. અને જો આપણે મનુષ્યના હેબિટેશનની વાત કરીએ તો આપણે આ પૃથ્વી પર માત્ર 0.5% જેટલી જ મનુષ્યની વસાહત છે. એટલે આમ જુઓ તો સમગ્ર પૃથ્વી ઉપર આપણે જે 70.8% જેટલું પાણી છે એમાંનું મોટાભાગનું તો આ સમુદ્રોને કારણે જ આ પૃથ્વી ઉપર આ પાણી આપણને જોવા મળે છે. અને જો જંગલોની વાત કરીએ એટલે કે ગ્રીનરીની, તો આપણે જમીનના ટોટલ 31% વિસ્તારમાં ટોટલ એમ કે 30% જેવી જે જગ્યા છે પૃથ્વી ઉપર એમાંથી 31% જેટલા વિસ્તારમાં અત્યારે વૃક્ષોથી આચ્છાદન છે. એટલે આપણે એમ જોઈએ કે આ પૃથ્વી ઉપર મનુષ્યના ફેફસા ગણી શકાય એવા જંગલો અથવા તો એવી ગ્રીનરી છે એ હાલ પૂરતી ઓવરઓલ તો 31% છે, પરંતુ દરેક દેશમાં એના પર્સન્ટેજ છે એ થોડા વધઘટ થાય છે. અને આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે ભારત દેશની અંદર આઈડિયલ કન્ડિશન એ છે કે દેશમાં લગભગ 33% વિસ્તારમાં જે ભૌગોલિક વિસ્તાર છે જમીનનો એમાં 33% વિસ્તારમાં જો વન અને જંગલો હોય તો એ સૌથી આદર્શ કન્ડિશન કહેવાય. પરંતુ ઓવરઓલ આપણે જોઈએ તો લગભગ અત્યારે 20 થી 22% જેટલા વિસ્તારમાં જ જંગલો જોવા મળે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે પૃથ્વી ઉપર પાણીની ઉપલબ્ધતા છે એ કેટલા પ્રમાણમાં છે. જો આ એક સ્લાઇડ બહુ જ અગત્યની છે કે પૃથ્વી ઉપર આપણે જે આગલી સ્લાઇડમાં જોયું કે 70.8% વિસ્તારમાં પાણી છે, એમાંથી 97% વિસ્તાર છે એની અંદર તો સમુદ્રો જ આવેલી છે. બાકીના જે 3% છે એટલો જ એમાં ફ્રેશ વોટર છે, એટલે કે બાકીનું ખારું પાણી છે, 3% પાણી જ મીઠું પાણી છે. હવે એ 3%નું પણ બાયફર્ગેશન આપણે જોઈએ તો એમાંથી 70% છે એ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પરના જે ગ્લેશિયર્સ છે એટલે કે બરફના રૂપમાં આચ્છાદિત છે. ત્યાર પછી ગ્રાઉન્ડ વોટર એમાંથી 29% છે, એટલે 3%માંથી 29%, એટલે 3% ટોટલ ફ્રેશ વોટરમાં 29% ગ્રાઉન્ડ વોટર છે અને બાકી માત્ર 1% પાણી છે એ એસેસેબલ ફ્રેશ વોટર છે. એટલે તમે વિચાર કરો કે આખી પૃથ્વી ઉપર આપણને જે મળી શકે એવું પાણી છે માત્ર 1% છે. હવે એ 1%નું પણ બાયફર્ગેશન આપણે જોઈએ તો જમીનના જે સોઇલ મોઇસ્ચરના રૂપમાં 38% છે, ત્યાર પછી લિવિંગ થિંગ્સની અંદર માત્ર 1% છે, ત્યાર પછી જુદા જુદા તળાવો અને એના ફોર્મમાં લગભગ 52% વિસ્તારમાં છે, પછી
વોટર વેપરના રૂપમાં એટલે કે વરાળના રૂપમાં લગભગ 8% છે અને નદીઓના રૂપમાં લગભગ 1%. એટલે કે પૃથ્વી ઉપર આપણે જે ચોખ્ખી નદીઓને જે જોઈએ છીએ અત્યારે તો પ્રદૂષિત થઈ ગઈ છે, પણ માત્ર 1% વિસ્તારની અંદર. એટલે કે ટોટલ 1% એસેસેબલ ફ્રેશ વોટરના પણ બાયફર્ગેશન જોઈએ તો આવી રીતનું છે. હવે ધારો કે આપણે ભારતની વાત કરીએ તો ભારત તો લગભગ નીચે 3 વિસ્તારમાં સમુદ્રોથી ઘેરાયેલો છે. તો આપણે 29/4/25 એક સર્ક્યુલર મુજબ હમણાં છેલ્લા સર્ક્યુલર મુજબ ગુજરાતનો સમુદ્ર કાંઠો છે, આપણે અગાઉ એમ કહેતા કે 1600 કિલોમીટરનો સમુદ્ર કાંઠો છે, પરંતુ છેલ્લા જે એસેસમેન્ટ મુજબ 2340.62 કિલોમીટર જેટલો વિસ્તાર છે એ આપણો ગુજરાતનો સમુદ્રથી ઘેરાયેલો છે. અને ભારતનો કુલ સમુદ્ર કિનારો છે લગભગ 11,098.81 કિલોમીટર જેટલો ભારતનો સમુદ્ર કિનારો છે. એટલે એનો અર્થ એમ કે ભારત દેશ છે એ નીચે 3 બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલો છે, પણ એ બધું સમુદ્રનું જે પાણી છે એ મોટાભાગે ખારું છે, જે પીવાલાયક નથી. અને આપણી ટેકનોલોજી હજી એટલું પરમિટ નથી કરતી કે આપણે ગલ્ફ કન્ટ્રીઝની જેમ સમુદ્રના ખારા પાણીમાંથી આપણે નિસ્યંદિત કરી અને મીઠું પાણી બનાવીએ, કેમ કે એ ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે. એટલે આપણે જે પીવાના પાણીની આપણી જરૂરિયાત છે એ આપણું ભૂગર્ભ જળ છે, આપણું વરસાદનું પાણીને આપણે રોકીએ છીએ, એ બધી અલગ અલગ આપણે સિસ્ટમ ડેવલપ કરી અને આપણા પાણી ઉપર આપણે આધારિત રહેવું પડે છે. આ રીતે આપણે આ સ્લાઇડની અંદર આખા પાણીનું, પૃથ્વી ઉપર પાણીનું જે ઉપલબ્ધતા છે એ કેટલા પ્રમાણમાં છે એ આપણે પર્સન્ટેજ વાઇઝ જોઈ. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ભારતની અંદર ભૂગર્ભ જળનો વપરાશ કેટલો છે. હવે તમે આ સ્લાઇડમાં જુઓ કે ટોટલ અલગ અલગ જે 10 કન્ટ્રીઝની અંદર પર્સન્ટેજ આપ્યા છે, એમાં સૌથી વધારે ભૂગર્ભ જળનો વપરાશ છે એ ભારતનો છે. એમાં લગભગ ચીન અને અમેરિકા કરતાં લગભગ 124% જેટલો ભૂગર્ભ જળનો વપરાશ ભારત કરે છે. આજે ક્યુબિક કિલોમીટર કેએમના રૂપમાં આપેલો છે. એટલે એ જોઈએ તો ઇન્ડિયા લગભગ 250 જેટલા ક્યુબિક કેએમ છે, ચાઇના છે એ 112% છે, ત્યાર પછી યુએસએ 112 છે, પાકિસ્તાન છે 64 ક્યુબિક કિલોમીટર છે, ઈરાન 60 છે, બાંગ્લાદેશ 35 છે, મેક્સિકો 29 છે, સાઉદી અરેબિયા 23 છે, ઇન્ડોનેશિયા 14 છે અને ઇટાલી છે એ 14 ક્યુબિક કિલોમીટર એનું ભૂગર્ભ જળ અવેલેબલ છે. તો આ ગ્રાફની અંદર સૌથી પહેલું જે આપણે જોવા મળે છે એ ભારતનો ગ્રાફ છે. એટલે વિચાર કરો કે ભારતની વસ્તી છે સમગ્ર પૃથ્વીના લગભગ 18% જેટલી વસ્તી ભારતની છે, પરંતુ ભારતનો ભૂગર્ભ જળનો જે વપરાશ છે એ દુનિયાના સૌથી બધા દેશો કરતાં, એમાંય ટોપ 10ની અંદર આપણે જો કમ્પેરિઝન કરીએ તો ભારત દેશ છે એનો ભૂગર્ભ જળનો વપરાશ સૌથી વધારે છે. આ વસ્તુ આ ગ્રુપ એવું સાબિત કરે છે કે ભારતની અંદર ભૂગર્ભ જળનું કેટલું મહત્ત્વ છે. શું કામ કે દુનિયાનું લગભગ વસ્તીમાં અત્યારે ચાઇનાને પણ કદાચ ઇન્ડિયાએ ક્રોસ કરી ગયું છે. એટલે ભારતની આટલી મોટી વસ્તી છે, એ વસ્તીને જો પાણી પૂરું પાડવું હોય તો સૌથી સારો ઉપાય છે એ વરસાદના પાણીને ભૂગર્ભમાં સંચિત કરવો અને રોકી અને વોટર કન્ઝર્વેશનની આપણે અલગ અલગ પદ્ધતિઓ ડેવલપ કરવી, એ એકમાત્ર વિકલ્પ આપણને અત્યારે જોવા મળે છે. હવેની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ભારતમાં પાણીની કટોકટી છે એ કેટલા પ્રમાણમાં છે. આ જે સ્લાઇડમાં તમે જુઓ કે ઇન્ડિયાની જે વોટર ક્રાઇસિસ છે એ બતાવી છે. લગભગ વિચાર કરો કે ભારતની ટોટલ 146 કરોડની વસ્તી છે, એ આખા પૃથ્વીની 823 કરોડની આજની તારીખે આપણે જોઈએ ને વસ્તીનું જે ટેબલ, તો એ 823 કરોડની પૃથ્વીની વસ્તીમાં 146 કરોડ છે એ ભારતની વસ્તી છે. તો એનો અર્થ એમ કે દુનિયાની ટોટલ વસ્તીના 17.73% જેટલી વસ્તી છે એ ભારતની છે, એટલે આશરે 18% જેટલી. અને ભારતમાં પાણીનો જથ્થો છે એ સમગ્ર પૃથ્વી ઉપર જે અવેલેબલ છે એનો માત્ર 4% છે. તો વિચાર કરો કે વસ્તી 18% અને પાણીનો જથ્થો માત્ર 4%, તો પર કેપિટલ છે એ ભારતની અંદર કેટલી બધી મનુષ્યને પાણીની ક્રાઇસિસ અનુભવવી પડે છે. તો આ જે વસ્તુ છે એ બહુ અગત્યની છે. અને ઇન્ડિયાની પર કેપિટા વોટર અવેલેબિલિટી આપણે જોઈએ તો લગભગ 1100 મીટર ક્યુબ એટલે ઘન મીટર પર પર્સન છે. એને આપણે ધારો કે લીટરમાં કન્વર્ટ કરીએ તો ટોટલ 11 લાખ લીટર જેટલું પાણી ગણી શકાય. એટલે આટલી પાણીની ભારતની અવેલેબિલિટી છે ભારતમાં. ત્યાર પછી ઇન્ટરનેશનલ જો થ્રેશોલ્ડ સ્કેરસિટી જોઈએ વોટરની, તો એ લગભગ 1000 ઘન મીટર જેટલી પર પર્સન છે, એટલે કે 10 લાખ લીટર જેટલી છે. તો એનો અર્થ એમ કે જે થ્રેશોલ્ડ લેવલ જે છે પૃથ્વીનું, એના કરતાં સ્લાઇટ થોડીક જ વધારે અત્યારે ભારતની પાણીની અવેલેબિલિટી છે. તો આ રીતે જોતાં ભારત છે એ દેશ અત્યારે એવા સ્ટેજ ઉપર આવેલું છે
કે ધીમે ધીમે આગામી વર્ષોમાં ભારત છે એની અંદર વસ્તી વધારો જે રીતે થાય છે એ રીતે પાણીને જો આપણે સંગ્રહ જો નહીં કરીએ તો ભારત દેશ છે એને પાણીની ખૂબ જ ક્રાઇસિસનો સામનો કરવો પડશે. આજે આપણે 1 ક્યુબિક મીટર જે કીધું એને કન્વર્ઝન જો જોઈએ તો લગભગ 1 ક્યુબિક મીટર એટલે લગભગ 1000 લીટર ગણી શકાય. તો આ રીતે ભારતની અંદર પાણી છે એ વસ્તીના પ્રમાણમાં કેટલું ઓછું છે એ આ સ્લાઇડમાં આપણને જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ભારતમાં પાણીની માંગ અને પુરવઠો છે એ કેવો છે. તમે જુઓ આમાં ગ્રીન કલરનો જે સ્તંભ બતાવે છે એ આપણી જે ડિમાન્ડ સપ્લાય છે અને રેડ કલર કેસરી કલરનો જે સ્તંભ છે એ આપણી ડિમાન્ડ છે. તમે જુઓ કે 2008ની અંદર લગભગ આપણી ડિમાન્ડ અને સપ્લાય છે ભારતમાં પાણીની એ લગભગ સરખી જ હતી અને 2030નો એસ્ટિમેટ એમ કહે છે, અત્યારે 2025નું વર્ષ ચાલે છે તો 2030નો એસ્ટિમેટ એમ કહે છે કે ભારતની અંદર ટોટલ જે વસ્તી છે એના કરતાં એની જે ડિમાન્ડ છે એ ડબલ થઈ જશે. તો વિચાર કરો કે જો આટલી બધી જ પાણીની સ્કેર્સિટી થતી હોય તો પાણીના સંગ્રહનું કેટલું મહત્ત્વ છે એ આપણને સમજાય છે. તો આ બધી વસ્તુ થવાનું કારણ એક છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ. ભારતમાં તમે જોયું હશે કે ધીમે ધીમે ગામડાઓ ભાંગતા જ જાય છે, લોકો શહેર તરફ સ્થળાંતર કરે છે, એના ભૌતિક જીવનમાં પણ ઉછાળો આવી ગયો છે. આને કારણે લોકોની પાણીની જરૂરિયાત વધતી જાય છે. તમે જોયું હશે કે જ્યારે ભારત ગામડાઓમાં વસતો દેશ હતો આપણી આઝાદી પહેલાં, ત્યારે શૌચ માટે માત્ર 1 લોટા પાણીથી જે થઈ જતું કામ એ અત્યારે આપણે લગભગ 10 લીટર પાણી જોઈએ છે. તમે જોયું છે કે ફ્લશની અંદર આપણે જે શૌચાલયની અંદર પાણીનો ઉપયોગ કરીએ છીએ તો એ 1 લોટાથી નથી થતું, એના બદલે આપણે લગભગ 8 થી 10 લીટર પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે જોતાં આગામી 5 વર્ષની અંદર ભારતની અંદર ખૂબ જ પાણીની તંગી પડશે ને એના માટે આપણે પાણી છે એને સંગ્રહ કરવા માટે અલગ અલગ પ્રકારની જે મેથડ છે, જે રિચાર્જિંગની પદ્ધતિઓ છે એ બધાનો આપણે ઉપયોગ કરી અને ખૂબ જ પ્રયત્ન કરવા પડશે તો જ આપણે આપણી ભારતની જે વધતી વસ્તી છે એને આપણે પૂરતું પાણી પૂરું પાડી શકશું. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં પાણીની જરૂરિયાત કેવી છે. તમે આ જે પાઈ ગ્રાફ જોવો છો એની અંદર જે બતાવ્યું છે કે 89% જે છે એ એગ્રીકલ્ચરમાં પાણીનો વપરાશ છે. ભારતમાં ટોટલ પાણીની જરૂરિયાત છે એમાં કૃષિમાં સૌથી વધારે છે, કારણ કે કૃષિની અંદર જે ઇરિગેશનમાં પાણી વપરાય છે હવે તો કદાચ ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશન આવ્યું છે, પણ પહેલાં જ્યારે ફ્લડ લેવલથી કરતા ઇરિગેશન ત્યારે પાણીનો પુષ્કળ વપરાશ થતો હતો. એટલા માટે જ હવે પાણીમાં આપણે પાણીનો લિમિટેડ ઉપયોગ કરવા માટે હવે ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશન વાપરવાનો સમય આવી ગયો છે. તો ઓવરઓલ પાણીની જરૂરિયાત ભારતની છે એમાંથી 89% છે એ એગ્રીકલ્ચરમાં છે. મ્યુનિસિપાલિટી એટલે કે શહેરી વિસ્તારમાં લગભગ 8% પાણીની જરૂરિયાત છે અને ઇન્ડસ્ટ્રીની અંદર માત્ર 2% પાણીની જરૂરિયાત છે અને બાકીની જે અલગ અલગ જે પ્રજા છે એના માટે 1% જેટલું પાણી જોઈએ છે. એટલે ભારત આવી રીતે કૃષિ પ્રધાન દેશ હોવાથી આપણે લગભગ વધારે પાણીની જરૂરિયાત છે એ કૃષિમાં થાય છે. તો આ જે ગ્રાફ એવું બતાવે છે કે ભારતની અંદર પાણી છે શહેરી વિસ્તાર કરતાં અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વપરાય છે અને લગભગ 20.2% જેટલો જીડીપી છે એનો કૃષિમાં ફાળો છે. એટલે કૃષિનું મહત્ત્વ આપણે જોતાં પાણીની અંદર એનો કરકસરયુક્ત ઉપયોગ કરવાનો અત્યારે સમય આવી ગયો છે. એટલા માટે જ હવે આપણે જે ઇઝરાયલની પદ્ધતિઓ છેલ્લા 5-10 વર્ષથી આપણે અપનાવી છે એ જેટલી વધુમાં વધુ આપણે અપનાવશું એટલો પાણીનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકશું. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે પાણીનું જે જળચક્ર છે આ પૃથ્વી ઉપર, તમે જુઓ કે પૃથ્વીના ગોળા ઉપર પાણી છે એ કેવી રીતે આખું એનું જળચક્ર કામ કરે છે. એમાં ઇવોપરેશન એટલે બાષ્પીભવનથી સમુદ્રનું અને નદીઓનું પાણી છે એ વાતાવરણમાં જાય છે. ત્યાર પછી જ્યારે એ પાણી વાદળાઓમાં ભેગું થાય પછી ઘનીકરણ એટલે કન્ડેન્સેશનથી ચોમાસામાં એ જ પાણી ભેજનું જે છે એ વરસાદ રૂપે પડે છે. પછી વરસાદ રૂપે જમીન ઉપર પડે, ત્યાર પછી જમીન ઉપર પાણીનું વહેણ થાય છે. અમુક ટકા પાણી છે એ ફિલ્ટ્રેશન થઈને એટલે નિતારણ થઈ અને ભૂગર્ભ જળમાં જાય છે. ત્યાર પછી અમુક પાણી છે એ નદીઓમાં જાય છે, અમુક તળાવોમાં અને અમુક ઝરણાઓમાં. તો સપાટી ઉપર જે પાણી છે એના અલગ અલગ આપણે સ્ટ્રક્ચર જોઈએ તો નદીઓ, તળાવ અને ઝરણા રૂપે હોય છે. પરંતુ આપણે માર્ક કર્યું છે કે ઘણી વખત સારું ચોમાસું હોય અને આખા ચોમાસામાં લગભગ 55 થી 60% ઇંચ વરસાદ થઈ ગયો હોય, તેમ છતાં પણ આગામી મે અને જૂન મહિનામાં તમે ન્યૂઝપેપરમાં વાંચો છો કે એવું આવ્યું છે કે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ટોટલ
4 જેટલા ડેમમાંથી 90% ડેમ છે એ તળિયા ઝાટક થઈ ગયા છે. તો એનો અર્થ એમ થયો કે 50-60% એટલે કે 5 ફૂટ જેટલું વરસાદનું પાણી પડે છે આખી ચોમાસાની સિઝનમાં. તેમ છતાં પણ આપણે પાણીનો વપરાશ એટલો બધો વધાર્યો છે કે જેથી પાણી છે નેક્સ્ટ એક જ વર્ષની અંદર પાણી લગભગ 90% જળાશયો છે એ ખાલી થઈ જાય છે. તો આ રીતે જોતાં આપણે પાણી છે એનો ભૂગર્ભ જળનો જેટલો વધારો કરશું એટલો જ કેમ કે ડેમની કેપેસિટી છે એ લિમિટેડ હોય છે, પરંતુ ભૂગર્ભ જળમાં આપણે સંચય જેટલો વધારે કરશું એટલું જ પાણી છે એ મનુષ્યને વધારે કામ લાગશે. એટલા માટે આપણે અત્યારે જુદી જુદી એવી પદ્ધતિઓ ડેવલપ કરવાની જરૂર છે કે જેથી કરીને આપણું ભૂગર્ભ જળ, આપણા કૂવાઓ રિચાર્જ કરીએ, આપણે બોર રિચાર્જ કરીએ અને નદીઓ અને તળાવો અને ઝરણાઓ છે એમાં કાયમી ચોમાસાનું પાણી છે એ આખું વર્ષ સુધી એમાં રહી શકે એ રીતની આપણી બધી અલગ અલગ પદ્ધતિઓ ડેવલપ કરવી પડશે. તો આ રીતે જળચક્ર એવું બતાવે છે કે પૃથ્વી ઉપર પાણી છે એનું આખું સાયકલ કેવી રીતે છે. બાષ્પીભવન છે, ઘનીકરણ છે, પછી વરસાદ છે, ત્યાર પછી નિતારણ છે અને ભૂગર્ભ જળનો વધારો છે. આ આખું જે સર્કલ છે એ એક વાતાવરણનું જે અલગ અલગ પ્રકારના આપણે ઓક્સિજન સાયકલ જોઈએ છે, હાઇડ્રોજન સાયકલ જોઈએ છે, એવી રીતે આ જળચક્ર છે એ મનુષ્ય જાત માટે બહુ જ અગત્યનું છે. હવેની સ્લાઇડમાં આપણે અભ્યાસ કરશું કે પાણી આપણને શા માટે જરૂર છે. તો આપણા મનુષ્યની હેલ્થની જો વાત કરીએ તો પાણી છે મનુષ્યના હેલ્થ માટે બહુ જ અગત્યનું છે. એટલે વજન ઘટાડવા માટે, ત્યાર પછી સ્વસ્થ ચામડી માટે, ચેપ સામે લડવા માટે, ઝેરી તત્વો છે એને દૂર કરવા માટે. જેટલું તમે પાણી સારી રીતે વધારે લ્યો એટલું જ તમારા ટોક્સિન્સ છે બધા એ યુરિન વાટે પાસ થઈ જાય છે. પછી સ્વસ્થ હૃદય માટે પાણી જરૂર છે, જોઈન્ટ પેન દૂર કરવા માટે છે. ત્યાર પછી આપણું એનર્જી લેવલ વધારવા માટે. તમે માર્ક કર્યું હશે જ્યારે તમારે ડિહાઇડ્રેશન જેવી કન્ડિશન હોય ત્યારે તમારું એનર્જી લેવલ બોડીનું બહુ જ ઓછું થઈ જાય છે. ત્યાર પછી કબજિયાત દૂર કરવા માટે, જે લોકો ઓછું પાણી પીતા હોય છે અને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. ત્યાર પછી કેન્સરનું જોખમ દૂર કરવા માટે પણ પાણી જરૂરી છે. અને સ્વસ્થ હોવાના અહેસાસ માટે પણ, કેમ કે આપણે જ્યારે પાણી પૂરતા પ્રમાણમાં રહે ત્યારે આપણને એવી ફિલિંગ થાય છે કે હું ખૂબ જ હેલ્ધી છું. ત્યાર પછી નેચરોપેથીની અંદર તમે જલ થેરાપી વિશે પણ સાંભળ્યું હશે કે એમાં એ લોકોની થેરાપી મુજબ લગભગ દરરોજના 8 થી 10 ગ્લાસ પાણી છે એ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. સવારે નરણા કોઠે 2 ગ્લાસ, ત્યાર પછી તમે કસરત કરી લીધી હોય ત્યાર પછી 1 ગ્લાસ, ત્યાર પછી જમ્યા પહેલાં 1 કલાક પહેલાં 1 ગ્લાસ, જમીને તરત નહીં પરંતુ જમીને 1-1.5 કલાક પછી 1 ગ્લાસ, સાંજે 1 ગ્લાસ, પછી સાંજે જમ્યા પહેલાં 1 ગ્લાસ અને રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ. આવી રીતે તમે જુઓ તો આખા દિવસમાં નેચરોપેથી મુજબ, જલ થેરાપી મુજબ લગભગ આપણે આખા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી છે એ લેવું પડે. પરંતુ એની સામે એક ભયસ્થાન એ પણ છે કે એક્સેસ વોટર કોઈ લે, દાખલા તરીકે કોઈ વ્યક્તિને પાણીનું બહુ જ મહત્ત્વ સમજાય અને વધારે પડતું પાણી પીએ તો એક હાઇપોનેટ્રેમિયા નામનો ડિઝીઝ થાય છે. આ ડિઝીઝની અંદર માણસની અંદર જ્યારે પાણી ખૂબ જ વધારે લે તો સોડિયમ જેવા ક્ષારો છે એ ઘટી જાય. શું કામ કે યુરિનમાં જ્યારે પાસ થાય છે એમાં ઘણા બધા સોડિયમ જેવા ક્ષારો છે એ પાસ થઈ જાય છે. મગજની અંદર સોજો આવે છે, ચક્કર આવે છે, માથાનો દુખાવો થઈ જાય છે. એટલા માટે એક્સેસ ઓફ એવરીથિંગ ઇઝ પોઈઝનસ એ જે કીધું છે એ પાણી માટે પણ એટલું જ જરૂરી છે. તમે જોયું હશે કે ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં મધ્યમ માર્ગ સૌથી ઉત્તમ છે. દાખલા તરીકે તમે નિમકની વાત કરો, ખાંડની વાત કરો, સાકરની વાત કરો, પરિશ્રમની વાત કરો, આ બધી જ વસ્તુની અંદર જેમ બૌદ્ધ ધર્મમાં કીધું છે કે મધ્યમ માર્ગ સૌથી ઉત્તમ છે, એવી રીતે પાણી માટે પણ સૌથી ઉત્તમ મધ્યમ માર્ગ છે. બહુ જ ઓછું પાણી પીવાથી તકલીફ થાય છે, અતિ વધારે પાણી પીવાથી પણ તકલીફ થાય છે. તો આ રીતે પાણી છે એ માણસને આ રીતે એની જરૂરિયાત છે હેલ્થ માટે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે પાણી છે એના વિવિધ પ્રકાર કયા છે. તમે સ્લાઇડ ઉપર જુઓ છો કે અલગ અલગ પ્રકારના પાણી છે એના નામ આપેલા છે. એમાં પહેલું જે પ્રકારનું પાણી છે એ મિનરલ વોટર. એટલે મિનરલ વોટર જે છે એ આપણે જેમ ઝરણામાંથી પાણી મળતું હોય એવું પાણી હોય છે કે જેની અંદર વિવિધ પ્રકારના ક્ષાર છે પૂરતા પ્રમાણમાં હોય, સોલ્ટ્સ હોય છે, સલ્ફર કમ્પાઉન્ડ હોય છે અને એ પ્રમાણમાં થોડું હેલ્ધી ગણાય છે. ત્યાર પછી બીજું જે પ્રકારનું પાણી છે એ સ્પાર્કલિંગ વોટર. એ આ જે વોટર છે એ આર્ટિફિશિયલી કાર્બોનેટેડ, એટલે આપણે જેને સોડા કહીએ છીએ ને, સોડા વોટર, એ ટાઈપનું કાર્બોનેટેડ વોટર હોય છે. એને સ્પાર્કલિંગ વોટર પણ નામ આપ્યું છે. એટલે એનો નેચરલ ટેસ્ટ હોય છે અને એ પ્રમાણમાં ક્લીન હોય છે, પરંતુ તેમાં સોડાની જેવા પરપોટા થતા હોય છે. ત્યાર પછી ડિસ્ટિલ વોટર, એટલે જ્યારે પાણીને આપણે ઉકાળીએ અને વરાળને આપણે નિસ્યંદિત કરી અને એકઠી કરી અને એ પાણીના ફોર્મમાં જ્યારે એકઠું થાય એ ડિસ્ટિલ વોટર છે. આ ડિસ્ટિલ વોટરમાં કોઈ જ પ્રકારના ક્ષારો હોતા નથી, કોઈ જ પ્રકારના
તત્વો હોતા નથી, એકદમ ચોખ્ખું પાણી હોય છે. આ પાણી સતત પીવાથી માણસ છે એ હયાત ન રહી શકે, સિવાય કે એ વ્યક્તિ છે એ પોતાના ખોરાક અથવા તો સપ્લિમેન્ટથી પૂરતા પ્રમાણમાં ક્ષારો અને વિટામિન્સ લેતા હોય તો. બાકી ડિસ્ટિલ્ડ વોટર માત્ર પીવું છે એ હિતાવહ નથી. પરંતુ આ પાણીનો ઉપયોગ છે સામાન્ય રીતે મેડિકલ લાઇનની અંદર અલગ અલગ પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે એને સફાઈ માટે અને ઘાને સાફ કરવા માટે એ બધા વસ્તુમાં ડિસ્ટિલ વોટરનો ઉપયોગ થાય છે. તો એ પાણી છે એ ડિસ્ટિલ વોટરનો એક પ્રકાર છે. ત્યાર પછી ઇન્ફ્યુઝ વોટર છે, જેને આપણે ફ્લેવર્ડ વોટર પણ કહી શકીએ. એટલે ચોખ્ખા પાણીની અંદર ફળ ફળાદી અને શાકભાજીની ફ્લેવરવાળાથી તૈયાર કર્યું હોય એવા ઇન્ફ્યુઝ વોટર છે અત્યારે વિદેશની અંદર જોવા મળે છે. ત્યાર પછી એક આલ્કલાઇન વોટર છે, જેનો પ્રમાણમાં લો પીએચ હોય છે અને સાદા પાણી કરતાં ઓછું એસિડિક હોય છે. અત્યારે તમે જોયું હશે કેંગન વોટરનો પ્રચાર થાય છે, તો એમાં એ લોકો એવો દાવો કરે છે કે આ જે પાણી છે એ આલ્કલાઇન છે. એટલે કે મનુષ્યના હેલ્થની અંદર એસિડિક ખોરાક અને પાણી જેટલું ઓછું લઈએ એટલું માણસની હેલ્થ સારી રહે. એટલા માટે આ આલ્કલાઇન વોટરનો પીએચ છે સામાન્ય રીતે 7 પીએચ છે એ ન્યુટ્રલ હોય છે, પરંતુ 7 કરતાં વધારે પીએચ હોય તો એને આલ્કલાઇન વોટર કહેવાય, 7 કરતાં ઓછો પીએચ હોય તો એને એસિડિક વોટર કહેવાય. તો આ જે આલ્કલાઇન વોટર છે એ એક પાણીનો પ્રકાર છે. ત્યાર પછી હાર્ડ વોટર એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષાર જેમાં વધારે હોય એને આપણે હાર્ડ વોટર કહીએ છીએ. તમે જોયું હશે કે ઘણી જગ્યાએ ભૂગર્ભમાંથી બોરનું પાણી આવે તો આપણે એમ કહીએ કે આ પાણી થોડું સખત છે, એટલે કે હાર્ડ છે, જેનેથી તમે નાવ તો તમારું માથું છે એ સારી રીતે સ્વચ્છ ન થાય અને તમને પીવામાં પણ એ બહુ વ્યાજબી ન લાગે. તો એ જે હાર્ડ વોટરની અંદર ક્ષારો એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ક્ષારો બહુ વધારે હોય છે. તો આવું પાણી પણ વધારે પીવાલાયક હોતું નથી, કારણ કે એનાથી માણસને પથરી જેવા રોગ થઈ શકે છે. ત્યાર પછી એક પાણીનો પ્રકાર છે ઓક્સિજન વોટર. આ જે ઓક્સિજન વોટર છે એનું કેમિકલ ફોર્મ્યુલા H2O2 છે, એટલે એને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ કહેવાય છે. એટલે સામાન્ય પાણીની અંદર H2O હોય છે કે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનના 1 અણુ, પરંતુ ઓક્સિજન વોટરની અંદર છે એમાં હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનના પણ 2 અણુ હોય છે. ત્યાર પછી પાણીનો એક પ્રકાર છે ઇલેક્ટ્રોલાઇટ વોટર. આપણે એને ORS કહી શકીએ, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. એટલે માણસને જ્યારે ડિહાઇડ્રેશન થયું હોય ત્યારે જ્યારે ડૉક્ટર સજેસ્ટ કરે છે કે તમારે ORS લેવાની જરૂર છે, તો આ ORS એટલે એ ઇલેક્ટ્રોલાઇટ વોટર કે જેની અંદર અલગ અલગ પ્રકારના જે શરીરને જરૂરી ક્ષાર છે એ બધા ક્ષારો છે એ એમના પૂરતા પ્રમાણમાં હોય છે. ત્યાર પછી એક પાણીનો પ્રકાર છે મેપલ વોટર. મેપલ ટ્રી છે, એક પ્રકારનું ટ્રી છે. તો આ પાણી ટ્રીમાંથી જ્યારે શિયાળામાંથી ઉનાળામાં ઋતુનું ચેન્જ થતું હોય ત્યારે આ મેપલ ટ્રીની અંદરથી એક પ્રકારનો રસ ઝરે છે. જેવી રીતે આપણે તાળીમાંથી રસ ભેગતો કરી અને તાળીનો રસ જે નીરો પીએ છીએ એવો એક ડ્રિંક છે, એને મેપલ વોટર કહેવામાં આવે છે. તો આ મેપલ ટ્રીઓમાંથી જે ઝરેલ રસનું પાણી હોય છે એને મેપલ વોટર કહે છે. ત્યાર પછી એક પ્યુરિફાઈડ વોટર એટલે સામાન્ય રીતે અશુદ્ધિઓ દૂર કરેલું પાણી. એટલે કે પાણીમાં બાકીના બધા ક્ષારો છે એ મેન્ટેન કર્યા હોય, પરંતુ અશુદ્ધિઓ ન હોય તો એને પ્યુરિફાઈડ વોટર કહેવાય. પછી સામાન્ય રીતે સરફેસ વોટર એટલે કે પૃથ્વીની સપાટી પરનું પાણી, પછી ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ વોટર, ટેપ વોટર એટલે આપણે નળમાંથી લેતા પાણી, ત્યાર પછી રેન વોટર એટલે વરસાદનું પાણી, ત્યાર પછી સ્પ્રિંગ વોટર એટલે કે આપણે ઝરણાઓનું પાણી, અને વેલ વોટર એટલે કે આપણે કૂવાઓનું પાણી. ટેપ વોટરનો ઉપયોગ આપણે ડાયરેક્ટ અહીં ભારતમાં તો પીવામાં નથી કરતા, પરંતુ વિદેશની અંદર આપણે જોઈએ છીએ કે ડાયરેક્ટ નળની અંદરથી પાણી છે એ લોકો પી શકે એટલું શુદ્ધ થયેલું હોય છે, કેમ કે ત્યાં લંડન જેવા દેશની અંદર 55 જેટલા ટેસ્ટમાંથી પસાર થઈને પાણી આવતું હોય છે નળમાં. તો એ પાણી ડાયરેક્ટ તમે પી શકો છો, પણ આપણું ટેપ વોટર આપણે ડાયરેક્ટ પીતા નથી. હવેની આપણે સ્લાઇડની અંદર જોશું, નેક્સ્ટ સ્લાઇડમાં, કે પીવાના પાણીની ગુણવત્તાના અલગ અલગ જે ક્રાઇટેરિયા શું છે, સ્ટાન્ડર્ડ શું છે, આ બહુ જ અગત્યનું છે. અમારા જે આ વોટર સમિટની અંદર એક વક્તવ્ય એવું હતું કે માત્ર સ્વચ્છ પાણી નહીં પણ સ્વસ્થ પાણી જરૂરી છે. એ માત્ર સ્વચ્છ પાણી નહીં પણ સ્વસ્થ પાણી. સ્વસ્થ એટલે શું કે જેની અંદર પૂરતા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના ક્ષારો હોય, તો બધા મિનરલ્સ હોય. હવે આપણે જોઈએ છીએ સ્ક્રીન ઉપર, તો આમાં 2 પ્રકારના ક્રાઇટેરિયા આપેલા છે. એક BIS સ્ટાન્ડર્ડ એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો ક્રાઇટેરિયા છે, એટલે ઈચ્છવા યોગ્ય પહેલો કોલમ છે, અને બીજો મહત્તમ એટલે કે મેક્સિમમ પરમિસેબલ લિમિટ છે. અને છેલ્લી જે કોલમ છે ને એ WHOનું સ્ટાન્ડર્ડ છે, એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સ્ટાન્ડર્ડ છે. હવે જો આ અલગ અલગ પ્રકારના માપદંડ એટલે કે ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ, તો સૌથી પહેલો જે કલર છે, તો WHO એમ કહે છે કે કલરલેસ જ હોવું જોઈએ, પરંતુ આપણું BIS સ્ટાન્ડર્ડ એમ કહે છે કે 5 હેઝન અને મેક્સિમમ 25 હેઝન. હેઝન છે ને એ કલરનો એક પર્યાય છે, એટલે કે એક માપદંડ છે. એક કેમિસ્ટ છે એલન હેઝિન,
એણે 0થી શરૂ કરી અને 100 સુધીના અલગ અલગ એના માનાંક છે નક્કી કર્યા હતા. એમાં 0 હોય એટલે ટોટલ વ્હાઇટ કલરનું એટલે કે કલરલેસ પાણી, અને જ્યારે 500 સુધીના હોય છે. 500 નંબર હોય તો એકદમ યલો કલરનો હોય છે. તો આમાં જે BIS સ્ટાન્ડર્ડ એમ કહે છે કે કલર છે એ 5 એજન્ટ સુધી પરમિશેબલ છે, મેક્સિમમ 25 સુધી પરમિશેબલ છે, અને 5 સુધી છે એ ઈચ્છવા યોગ્ય છે. ગંધની વાત કરીએ તો વાંધાચક કોઈ ગંધ હોવી ન જોઈએ, એટલે એમાં કોઈ પણ જાતની સ્મેલ ન હોવી જોઈએ. ત્યાર પછી સ્વાદની વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ આપણને સ્વાદ વિનાનું હોવું જોઈએ પાણી. WHO પણ એમ કહે છે કે એમાં કોઈ પણ જાતનો કોઈ ટેસ્ટ હોવો ન જોઈએ. pHની વાત કરીએ તો pH એટલે કે એસિડિક છે કે બેઝિક, તો 6.5 થી 8.5 જેટલો pH BI સ્ટાન્ડર્ડ મુજબ ઈચ્છવા યોગ્ય છે, અને 6.5 થી 8.5 મેક્સિમમ. જ્યારે WHOનું સ્ટાન્ડર્ડ એમ કહે છે કે 6.5 થી 9.2 સુધી. 9.2 એટલે એનો અર્થ એમ કે 7 pH ન્યુટ્રલ છે, અને 9.2 એટલે કે એ આલ્કલાઇન છે, એટલે નોન એસિડિક છે, તો ત્યાં સુધી પરમિશેબલ છે. એટલે કે એનો અર્થ એમ કે પાણી સ્લાઇટ એસિડિક હોય તો એ પરમિશેબલ છે 6.5, પણ એનાથી વધારે જો pH નીચો હોય તો એ પરમિશેબલ નથી. ત્યાર પછી અલગ અલગ પ્રકારના આપણે ક્ષારોની વાત કરીએ તત્વોની, તો TH એટલે થોરિયમ છે એ BI સ્ટાન્ડર્ડ મુજબ 300, મેક્સિમમ 600, અને WHO કહે છે 300. ત્યાર પછી ટેન્ટેલિયમ કરીને એક ખનિજ છે એ BI સ્ટાન્ડર્ડ મુજબ 200, મેક્સિમમ 600, પણ WHO એમ કહે છે કે એ 0% હોવું જોઈએ. ત્યાર પછી TDS ટોટલ ડીઝલ સોલ્ટ્સ, TDS આપણે જ્યારે આરોની અંદર જોઈએ છીએ, આરો પ્લાન્ટમાં કે TDS તમે માપો તો લગભગ 15 થી 20 જેટલા જ એમાં TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલ્ટ, પરંતુ BI સ્ટાન્ડર્ડ મુજબ 300 સુધી ઈચ્છવા યોગ્ય છે, અને મેક્સિમમ 1500 કરતાં વધારે TDS હોય તો આપણે એને ભાંભરું કહી શકીએ, ખારું કહી શકીએ એવું પાણી હોય છે, અને WHO સ્ટાન્ડર્ડ મુજબ એ 500 છે મેક્સિમમ પરમિશેબલ છે. ત્યાર પછી ક્લોરિન છે એ BI સ્ટાન્ડર્ડ મુજબ 250, મેક્સિમમ 1000, અને WHO 250 કહે છે. પછી સલ્ફેટ છે SO4 એ BIS મુજબ 250, પછી મેક્સિમમ 400, અને WHO 200 કહે છે. NO3 એટલે નાઇટ્રેટ છે એ 45, મેક્સિમમ 45, અને WHO 50 સુધી પરમિશેબલ છે. ફ્લોરાઇડ છે, ફ્લોરાઇડ એક અગત્યનું એવું તત્વ છે કે જે સાવ 0 હોય તો પણ ઈચ્છવા યોગ્ય નથી, ને વધારે હોય તો પણ નુકસાન કરે છે. તમે જોયું હશે કે અમુક ટૂથપેસ્ટની અંદર ફ્લોરાઇડ આવે છે, તો ફ્લોરાઇડનું એક કેરેક્ટર એ છે કે માણસના દાંતની અંદર કેવિટી થવા નથી દેતું અને હેલ્ધી રાખે છે દાંતને. એના માટે થોડું ફ્લોરાઇડ જરૂર છે, પણ વધારે પ્રમાણમાં ફ્લોરાઇડ હોય, દાખલા તરીકે અમરેલી જિલ્લામાં અમુક જગ્યાએ ભૂગર્ભના જળની અંદર એટલું બધું ફ્લોરાઇડ વધી ગયું છે કે જેને કારણે ત્યાં જન્મતા બાળકોના દાંતની અંદર પીળા અથવા લાલ કલરના ટપકા જોવા મળે છે, અને એના હાડકાં છે એ બરડ થઈ જાય છે. અને એવું પણ માર્ક કરવામાં આવ્યું છે કે ત્યાં જે સિંહો છે એ લોકોના ફ્લોરાઇડને માત્રા વધારે હોવાને કારણે એના મોટાભાગના દાંત પણ પડી ગયા છે. તો WHO એમ કહે છે કે ફ્લોરાઇડનું તત્વ છે એ 0.5 ppm જેટલું હોવું જોઈએ. ત્યાર પછી કેલ્શિયમનું પ્રમાણ 75 હોવું જોઈએ, પછી મેક્સિમમ 200, અને WHO મુજબ 100. આ ppmમાં બધા પ્રમાણ માર્ક છે. ત્યાર પછી મેગ્નેશિયમ છે એ BIS મુજબ 30, મેક્સિમમ છે એ 100, અને WHO મુજબ 150. ત્યાર પછી પોટાશ, પછી સોડિયમ, પછી ઓર્થોનાઇટ્રેટ, ફિનોલ, બોરોન, અને એ બધા જ છે એ BI સ્ટાન્ડર્ડ મુજબ સાવ 0 હોવું જોઈએ, પરંતુ WHO એ થોડાક પ્રમાણમાં પરમિટ કરે છે કે પોટાશ છે એ 200 ppm હોય, સોડિયમ છે એ 200 ppm હોય, ત્યાર પછી ઓર્થોનાઇટ્રેટ છે 1.5 હોય, પછી ફિનોલ 0 હોય, બોરોન છે 0.3 ppm હોય, અને આયર્ન 0.3 હોય તો એ પરમિશેબલ છે. તો આ રીતે જોતાં પીવાના પાણીનું સ્ટાન્ડર્ડ છે એના માટે BIS એ અમુક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. અને બીજું કે પાણીની ક્વોલિટીની વાત કરીએ, જેમ આપણે અત્યારે એર ક્વોલિટીની ઇન્ડેક્સ આવે છે ટીવીના ન્યૂઝ ઉપર, એવી રીતે પાણીના ક્વોલિટી માટે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે, એ પણ 0થી શરૂ કરીને 100 સુધીના હોય છે. તો એ 0 થી 25 સુધી એકદમ પુઅર કહેવાય. ત્યાર પછી જેમ જેમ એ કાઉન્ટ વધતા જાય એમ એ ક્વોલિટી છે એ એકદમ સારી ગણાય છે. ત્યાર પછી ડિઝોલ્વ ઓક્સિજન છે એ એક પેરામીટર છે પાણીનો. તમે માર્ક કર્યું હશે કે જ્યારે અમુક સરોવરો, નદીઓ, તળાવની અંદર જ્યારે બહુ જ પોલ્યુશન થાય છે ત્યારે એની અંદર જે અલગ અલગ પ્રકારના જીવજંતુઓ એટલે કે માછલી છે, એવા બધા જે સરીસૃપો છે, તો એ જીવી નથી શકતા. એનું શું કારણ છે કે એની અંદર ટોટલ ડિઝોલ્વ ઓક્સિજન છે એનું પ્રમાણ ઘટી ગયું હોય છે. અને સામાન્ય રીતે 1થી શરૂ કરીને 10 સુધી એનો કાઉન્ટ હોય છે. એટલે જો એ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય તો એ પાણીની અંદર
એની ક્વોલિટી ખરાબ ગણાય છે અને એની અંદર જે માછલીઓ અને એવા જેવા જીવજંતુઓ છે એ સર્વાઈવ નથી કરી શકતા. તો આ રીતે આપણે ઓવરઓલ પાણીની જે ગુણવત્તા છે એના માપદંડ જોયા. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે હવે જે પાણી માટેનું જે ISO સ્ટાન્ડર્ડ છે, BIS સ્ટાન્ડર્ડ, એનો એક ક્રાઇટેરિયા છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે 10,500 નામનું એક એનો નંબર નક્કી કરેલો છે, BIS 10,500. એ જે આ જે સર્ટિફિકેટ છે BIS આપે છે એ સારા ક્વોલિટીવાળા પાણીની, એટલે કે સારા સ્ટાન્ડર્ડ પાણી માટેનું એક આ સર્ટિફિકેટ છે. એ આ સર્ટિફિકેટ તો જ મળે કે જ્યારે એની ટર્બિડિટી છે એ પ્રમાણસર હોય, એનો pH છે એ 6.5 થી 8.5 હોય, TDS છે 500 કરતાં ઓછો હોય, હાર્ડનેસ છે એ 200 મિલીગ્રામ પર લીટર કરતાં ઓછી હોય, ત્યાર પછી ક્લોરાઇડ છે એ 250 કરતાં ઓછી હોય, સલ્ફેટ પણ 250 કરતાં ઓછી હોય, નાઇટ્રેટ પણ 45 મિલીગ્રામ પર લીટર કરતાં ઓછી હોય, ફ્લોરાઇડ છે 0.6 થી 1.2 હોય, અને અલગ અલગ પ્રકારની મેટલ્સ છે, ખાસ કરીને હેવી મેટલ્સ, એટલે કે પાણીની અંદર ધારો કે કેડમિયમ છે, ત્યાર પછી આર્સેનિક છે, લીડ છે, આવા બધા જે હેવી મેટલ્સ છે જે ખરેખર હેલ્થના બહુ જ અસર કરે છે, એ તો સામાન્ય રીતે 0% છે એ હોવું જોઈએ. એટલે કે એનું પ્રમાણ સાવ જ ઓછું હોય, કેમ કે જો એ પ્રમાણ પાણીની અંદર હોય તો માણસની હેલ્થ ઉપર બહુ જ અસર કરે છે. અને ખાસ કરીને માઇક્રોબાયલ કોન્ટામિનેશન, એટલે કે પેથોજન, બેક્ટેરિયા, જંતુઓ, એ બધા પણ એમાં હોવા ન જોઈએ. તો આવું જો સ્ટાન્ડર્ડ હોય તો જ BIS 10,500 નંબરનું સર્ટિફિકેટ મળે છે. તો આ એક વસ્તુ બહુ જ અગત્યની છે કે આવું સર્ટિફિકેટ ધારો કે જે કોઈ પાણીના વિક્રેતાઓ હોય, દાખલા તરીકે કોઈ છે પાણીની બોટલો બજારમાં મૂકતા હોય, કોઈ છે પાણીના કેન છે એ બજારમાં મૂકતા હોય કોઈ સ્ટાન્ડર્ડ બ્રાન્ડથી, તો એ લોકોએ BIS 10,500 સર્ટિફિકેટ લેવું પડે છે. ની તો જ મળે છે જો આટલા સ્ટાન્ડર્ડમાં એ પાસ થાય. આ બધા છે BIS સ્ટાન્ડર્ડની આપણે વાત કરી. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે જલ જીવન મિશન છે એ શું છે. ભારત સરકારનું એક વોટર ક્વોલિટી લેબ માટેનું મિશન છે કે આખા ભારતની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2,150 જેટલી અલગ અલગ પ્રકારના એરિયાની અંદર લેબ બનાવેલી છે. તો આ બધી જે લેબોરેટરી છે એ પાણીના નોમિનલ કોસ્ટથી એનું સેમ્પલિંગ છે એનો એનાલિસિસ કરી આપે છે. એટલે કે માણસ છે કોઈ વ્યક્તિને દાખલા તરીકે ખાનગી લેબની અંદર ન જવું હોય અને ગવર્મેન્ટ તરફથી લેબ છે એની અંદર પાણીનું એનાલિસિસ કરવું હોય તો સમગ્ર ભારતની અંદર જલ મંત્રાલય છે એણે 2,150 જેટલી લેબ છે એનું સ્થાપિત છે અને એમાં આપણે એનાલિસિસ કરાવી શકીએ. તો જલ જીવન મિશન જે છે ભારત સરકારનું, એનો એક આ પ્રયત્ન છે કે ભારતના અલગ અલગ એરિયાની અંદર તમે ગમે એ સ્ટેટમાં જાઓ તો તમને ભારત સરકાર દ્વારા માન્ય કરેલી હોય એવી તમને વોટર ક્વોલિટી લેબ્સ જે જોવા મળશે, એની અંદર પાણીનું તમે એનાલિસિસ કરી શકો. અત્યારે તો એવી ઘણી ખાનગી લેબ પણ થઈ ગઈ છે કે જે લોકો પૂરતો ચાર્જ લઈને પણ પાણીનું એનાલિસિસ કરાવી શકે છે. અને આ એટલા માટે જરૂરી છે કે જ્યારે માણસ પાણીનો પીવા માટે ઉપયોગ કરતો હોય ત્યારે જો પાણી છે એ સ્ટાન્ડર્ડ પ્રકારનું ન હોય તો ઘણી બધી બીમારીઓ સંભવી શકે છે. તો આપણે જે સમગ્ર ભારતમાં જલ જીવન મિશન, જેનું એક હર ઘર જલ યોજના કહેવાય છે, એના માટેની આપણે આ વાત કરી. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે નેક્સ્ટ કે પાણીથી અલગ અલગ કયા પ્રકારના રોગો થાય છે, પાણીજન્ય રોગો. તમે જુઓ કે ચોમાસાની અંદર જ્યારે ખાબોચિયાઓ ભરાય છે, ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે, ત્યારે ટાઇફોઇડ છે એ રોગ છે પાણીથી થાય છે. ત્યાર પછી એક્યુટ ડાયરિયલ ઇન્ફેક્શન છે, કોઈ વ્યક્તિને ઝાડા ઉલટી થઈ ગયા હોય તો સમજવું કે પાણીથી થયા છે. મરડો એટલે કે ડિસેન્ટ્રી છે એ પાણીજન્ય રોગ છે. ત્યાર પછી ઈ કોલાઈ, ઇસ્ચેરિશિયા કોલાઈ છે એ ઇન્ફેક્શન છે એ પાણીથી થાય છે. હિપેટાઇટિસ A આપણે લીવરનો જે રોગ છે એ પણ પાણીથી થાય છે. ત્યાર પછી સાલ્મોનેલા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે એ પણ પાણીથી થાય છે. તો આ બધા રોગો છે સામાન્ય રીતે જે લોકો ઘરે RO સિસ્ટમ વાપરતા હોય, પીવાનું પાણી એ જ વાપરતા હોય તો એ લોકોને નથી થતું. પણ જે ગરીબ જનતા છે, જે લોકો રેકડી ઉપરના ખોરાક ખાવા માટે ટેવાયેલા છે, રેકડી ઉપર પાણીપુરી ખાય છે, ગંદી હોટલ ને રેસ્ટોરન્ટમાં ખાય છે, ચોમાસામાં વધારે પડતું બહારનો ખોરાક લે છે, પાણી ભરાયેલા ખાબોચિયા હોય એ પાણી કદાચ પાણીના લાઇન સાથે છે એ એનું કોન્ટામિનેશન થઈ ગયું હોય, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય, સ્લમ વિસ્તારમાં રહેતા હોય તો એવા લોકો છે એ વધારે આવા પાણીજન્ય રોગોનો ભોગ બને છે. અને એ લોકો છે એનો રોજીરોટી પણ અટકી જાય છે અને એ લોકોને આર્થિક માર પણ પડે છે. તો આ રીતે જોઈએ તો પાણી છે એ કેટલું મહત્ત્વનું છે, કેમ કે જે લોકો એફોર્ડ નથી કરી શકતા એ લોકો જ ગંદા પાણી છે એનો ભોગ બને છે. તો આપણે વાત કરી પાણીજન્ય રોગોની. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે
એક ભારતનો જે કાયદો છે વોટર પ્રિવેન્શન એક્ટ, એ શું કહે છે? વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974નો ભારત સરકારનો એક આ કાયદો છે. જેમ અલગ અલગ પ્રકારના વન્ય જીવન કાયદાઓ છે, ત્યાર પછી પર્યાવરણના કાયદાઓ છે, એવી રીતે ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક આ પર્યાવરણનો 1974નો જે વોટર એક્ટ છે એ આ 1974માં બન્યો અને 1988માં એમાં થોડો સુધારો આવ્યો. હવે આ કાયદાનું પાલન છે એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને દરેક રાજ્યની સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આનું પાલન કરવાનું હોય છે. અને વોટરના બોડીઝ છે એમાંથી પ્રદૂષિત તત્વો છોડવાની મનાઈ આ કાયદો કરે છે અને એના અલગ અલગ માપદંડો નક્કી કરેલા છે. દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રી છે પોતાનું પાણી રિલીઝ કરતી હોય તો આ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે સેન્ટ્રલની અથવા સ્ટેટની, એ લોકો પાણીનો નમૂનો લઈ અને એનું એનાલિસિસ કરી અને પછી જો એ આ કાયદા મુજબ જો એ કસૂરવાર ઠરે તો પછી એ ઇન્ડસ્ટ્રીને અથવા તો એ વ્યક્તિને દંડની જોગવાઈ છે. એમાં પેનલ્ટી રોકડ રૂપમાં પણ હોય છે અને એને જેલ પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુ છે એ આ કાયદો છે, કાયદાનું જો કડક પાલન થાય એ બહુ જ જરૂરી છે. અત્યારે તળાવો, નદી, સરોવરનું પ્રદૂષણ છે એ કાયદાનું આ પ્રોપર પાલન ન થતું હોવાથી જ આ બધું પ્રદૂષણ વધ્યું છે. આ કાયદો એટલો કડક છે કે જો એનું પૂરતું પાલન કરવામાં આવે તો આપણે જે અત્યારે જલ પ્રદૂષણ જોઈએ છે, આપણી નદીઓ એટલી પ્રદૂષિત થયેલી છે એ આપણને આ જોવા ન મળે. પરંતુ એ બહુ જ આડસ કન્ડિશન છે કે કાયદાના દરેક છે ભ્રષ્ટાચાર ન હોય, કાયદાનું પૂરતું પાલન થાય, નિષ્ઠાવાન અધિકારીઓ હોય અને જો એનું પૂરતું પાલન કરે તો જ આપણે આદર્શ કન્ડિશનની અંદર રહી શકીએ અને આપણે જોઈએ કે ટોટલ પોલ્યુશન ફ્રી વાતાવરણ મેળવી શકીએ. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે ભૂગર્ભ જળ છે, 18 નંબરની સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ. હવે છે ને ભૂગર્ભ જળ આપણે જેની વાત કરવી છે અત્યારે મહત્ત્વની, કે ભૂગર્ભ જળ છે એનું શું મહત્ત્વ છે. તો ભૂગર્ભ જળ છે એમાં પાણીની અંદરની જે વોટર ટેબલની સપાટી છે એ કેવી રીતે ઇફેક્ટ કરે છે એ આપણને આ સ્લાઇડની અંદર જોવા મળે છે. આની અંદર તમે જોયું હશે કે વરસાદનું પાણી જ્યારે નદીઓ, સરોવરો અને તળાવોમાં એકઠું થાય છે એ જ્યારે જુદા જુદા પ્રકારના ભૂસ્તરના લેવલ છે એમાં મોટા પથ્થરો હોય, ત્યાર પછી ખડકો વચ્ચેની તિરાડ હોય, એ બધામાં થઈને પાણી છે એ અંદર ભૂગર્ભમાં ઉતરે છે. પરંતુ એનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. આપણે કૃત્રિમ પ્રયત્નોથી જો પ્રયત્ન કરીએ તો જ પછી આપણે ભૂગર્ભમાં વધારે પાણી ઉતારી શકીએ. પરંતુ કુદરતી રીતે જ્યારે વરસાદનું ખૂબ જ સારું એવો પ્રમાણ હોય તે વખતે વોટર ટેબલ ઊંચું આવે છે અને ભૂગર્ભ જળ વધ્યું છે આપણે એમ કહી શકીએ. પરંતુ ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાતમાં આજે હું પોરબંદરમાં રહું છું તો પોરબંદરની અંદર મકાન માટે પાયા ખોદવામાં આવે તો 10 ફૂટે પાણી જોવા મળે છે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠામાં અત્યારે 800 થી 1000 ફૂટે પાણી જોવા નથી મળતું. તો એક જ ગુજરાત રાજ્યની અંદર પણ પાણીનું લેવલ છે, વોટર ટેબલ છે, એ 10 ફૂટથી શરૂ કરીને 1200 ફૂટ સુધીનું જોવા મળે છે. તો આ જે ભૂગર્ભ જળ છે એ ખરેખર કોન્ટામિનેટેડ ન હોય એનું પણ મહત્ત્વ છે. કેમ કે દાખલા તરીકે આપણે પાણીને ભૂગર્ભમાં ઉતારીએ એ જો અશુદ્ધ પાણી હોય એટલે કે સ્વસ્થ ન હોય તો ભાવિ પેઢીને એ જ પાણી મળવાનું છે. તમે દાખલોથી વિચાર કરી શકો કે આપણા જે જેતપુરની અંદર સાડીના કારખાનાઓ છે તો એનું પ્રદૂષિત પાણી છે એ ટ્રીટમેન્ટ કર્યા વિના જે લોકો ભૂગર્ભમાં ઉતારી દે છે તો આજે તમે કોઈ પણ જગ્યાએ ડંકી કરો, બોર કરો તો ત્યાં લાલ કલરનું પાણી જોવા મળે છે. તો એનો અર્થ એમ થયો કે એના ભૂગર્ભનું પાણી એટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે કે પીવાલાયક નથી રહ્યું. તો આ જે ભૂગર્ભનું પાણી છે એ આપણી ભાવિ પેઢી માટે વર્ષો સુધી એમાં સચવાયેલું રહે છે. એટલે એ પાણી જો આપણે ઉતારીએ તો એ એટલું સ્વસ્થ અને સ્વચ્છ પાણી હોવું જોઈએ કે ભાવિ પેઢી છે એનો ઉપયોગ કરી શકે. હમણાં જ મેં ન્યૂઝપેપરમાં એક કટિંગમાં જોયું હતું કે ઉત્તર પ્રદેશની અંદર ભૂગર્ભ જળ એટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે કે લોકો એ પાણીનો ઉપયોગ કરી નથી શકતા અને લોકો છે એ આ જે બિસ્લેરી ને એવી બધી જે બોટલો છે એ પીવા માટે અને દરેક લોકો એફોર્ડ નથી કરી શકતા, પણ એ ઉકાળ્યા સિવાય અથવા તો ફિલ્ટર કરી શકાય એ સિવાય પાણી પી નથી શકતા. એટલું બધું ઉત્તર પ્રદેશમાં આ પ્રશ્ન અત્યારે બહુ સળગતો છે. તો આ ભૂગર્ભ જળ છે એ આપણે કેવી રીતે વધારી શકીએ એ અત્યારે આપણે મહત્ત્વનું વિચારવાનું છે. અને એ પાણીનો ઘટાડો કેવી રીતે થાય છે તો કે ખેડૂતો છે એ બોરથી પાણી ખેંચે છે એગ્રીકલ્ચર માટે, ત્યાર પછી વરસાદનું પાણી અંદર ઉતરે તો એનો વધારો થાય છે, નદી તળાવ દ્વારા પણ એમાં વપરાય છે, ત્યાર પછી કોસ્ટલ એરિયાની અંદર સમુદ્રનું પાણી છે એ સેલિનિટી ઇન્ગ્રેસની પ્રોસેસથી આગળ વધે છે.
દાખલા તરીકે કોઈ ખેડૂત છે 150-200 ફૂટના બોરથી પાણી જ્યારે ઉપર ખેંચે છે તો સમુદ્રનું પાણી કોસ્ટલ એરિયામાં આગળ વધે છે. એને કારણે છે એ ભૂગર્ભ જળ છે એ ખારાશ એની વધારે થાય છે, એટલે સેલિનિટી અને TDS એનો વધારે થાય છે. તો આવી રીતની બધી જે રચનાઓ છે ભૂગર્ભની, એમાં અલગ અલગ પ્રકારના લેયર્સ હોય છે. એમાં એને ઇક્વિફેરેટ એટલે કે એને જલભર નામના એક શબ્દ આવે છે. ઇક્વિફેર એટલે કે ભૂગર્ભની અંદર એવા બધા પાણીના અંદર સરોવરો હોય છે કે જેટલું પાણી આપણે સપાટી ઉપર જોઈએ નદીના પ્રમાણ, નદીના રૂપમાં, એવું જ આપણે ભૂગર્ભની અંદર પણ પાણીના એવા સરોવરો ખરેખર હોય છે. તો એનું અત્યારે ભૂગર્ભ જળ છે એનું લેવલ વધારવાનું એ ભાવિ પેઢી માટે બહુ જ મહત્ત્વનું છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ખેત તલાવડી. તમે જુઓ આ સ્ક્રીન ઉપર જોવા મળે છે કે ખેડૂતો છે ખેત તલાવડી એ બનાવીને કેવી રીતે વરસાદનું પાણી છે એ રોકી શકે. આ ખેત તલાવડી છે એ સરકારની યોજનાથી પણ તમે બનાવી શકો, પરંતુ એમાં નિયમ એવો છે કે પોર્ટલ ઉપર ખેડૂતે એપ્લાય કરવાનું હોય છે અને ખેડૂતે પોતાના ખર્ચે ખેત તલાવડી બનાવવાની, પરંતુ એની માટેનું જે પ્લાસ્ટિકનું જીઓ મેમ્બ્રેન જે બિછાવવાનું હોય છે, એટલે કે વરસાદનું પાણી છે એ એકઠું થાય પણ જમીનમાં નીચે ન ઉતરે પર્કોલેશનથી, એના માટે જીઓ મેમ્બ્રેનનો સપ્લાય છે એ સબસિડી દ્વારા થાય છે. એટલે એના માટે સરકાર સહાય કરે છે. તો એ ખેત તલાવડી બનાવવા માટે આ રીતનું એક યોજના છે. એટલે ખેડૂત જ્યારે પોતાના ખેતરની અંદર ઢોળાવ છે એને ધ્યાનમાં રાખી અને એક કોર્નરમાં આ ટાઈપની ખેત તલાવડી જો બનાવે તો એ ખેત તલાવડી માટે સરકાર સહાય કરે છે. પરંતુ એનો એક નિયમ એવો છે કે ખેત તલાવડી મહત્તમ 40 મીટર બાય 40 મીટરની લંબાઈ પહોળાઈની હોવી જોઈએ, 6 મીટરની ઊંડાઈની હોવી જોઈએ. તો આ યોજના માટે એનો જીઓ મેમ્બ્રેન માટે સબસિડી આપે છે. પરંતુ જો વધારે મોટી ખેત તલાવડી ખેડૂત બનાવે તો પોતાના ખર્ચે વધારાનો ખર્ચે પોતાના ખર્ચે એણે ભોગવવાનો હોય છે. ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે અને એની સહાય છે ડાયરેક્ટ એના ખાતામાં જમા થઈ જાય છે. તો એક વરસાદના પાણીને રોકવા માટેનું એક બહુ જ અગત્યનું પરિબળ ખેડૂતો માટે જો હોય તો એક આ ખેત તલાવડી છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે બીજો કયો ઉપાય છે કે જેથી આપણે વરસાદનું પાણી રોકી શકીએ. તો આ જે સ્ક્રીન ઉપર તમે જુઓ છો અલગ અલગ પ્રકારના ચેક ડેમ છે. મને યાદ છે કે જ્યારે 2000ની સાલમાં ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર આવી હતી ત્યારે અમારી જામનગરમાં પ્રકૃતિ રક્ષા મંડળ નામની અમે એક નાનકડી સંસ્થા બનાવી હતી. ત્યારે પાણીની ખૂબ જ ક્રાઇસિસ હતી અને એ વખતે એ સરકારે પરિવર્તન સેલ નામનું એક સેલ બનાવ્યું હતું જેમાં IAS ઓફિસર એના હેડ હતા. એ લોકોએ ગુજરાતની અંદર સારું પરિવર્તન લેવા માટે સૂચનો માંગ્યા હતા. ત્યારે અમારી સંસ્થા તરફ તેમાં ફેક્સ કરીને એક સૂચન આપ્યું હતું કે આપણા ગુજરાતની અંદર વરસાદનું પાણી મોટાભાગનું છે રનઓફથી સમુદ્રમાં વહી જાય છે. એ પાણીને રોકવા માટે કોઈ એવી યોજના શરૂ કરવામાં આવે કે જેથી 60-40ના રેશિયાથી, એટલે કે 60% જેટલું ગવર્મેન્ટ આપે, 40% ખેડૂત પોતાનો સ્વખર્ચે ચેકડેમ બનાવે અને પોતાના ખેતરની આજુબાજુમાં જ્યાં પાણી છે એ વહી જતું હોય ત્યાં નાના ચેકડેમ બનાવી અને વરસાદના પાણીને રોકે તો એ પાણી છે એ સમુદ્રમાં ડાયરેક્ટ છે એ ઠલવાવાને બદલે વરસાદનું પાણી છે એ પીવા માટે અને ખેતી માટે ઉપયોગ થઈ શકે. તો મને યાદ છે કે 2001 અને 2ની આસપાસ સમગ્ર ગુજરાતમાં એ વખતે 1.25 લાખ જેટલા ચેકડેમ બન્યા હતા અને એ પછી શરૂઆત થઈ છે ચેકડેમ યોજનાની. અત્યારે તમે જુઓ તો ઘણા બધા NGOs છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એ ચેકડેમો બનાવે છે. ખેડૂત પોતાના ખર્ચે બનાવે છે, લોક ભાગીદારીથી બનાવે છે, ઘણા NGO પણ મદદ કરે છે અને ચેકડેમ છે એ એક એવું માધ્યમ છે કે જેથી વરસાદનું પાણી છે એ આપણે આવી રીતે રોકી શકીએ. આ ચેકડેમની વાત થઈ. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે વરસાદના પાણીને કેવી રીતે આપણે બીજી પદ્ધતિથી રોકી શકીએ. આ છે તળાવના નવીનીકરણ દ્વારા જળ સંચયનો ઉપાય. તમે જુઓ 2 ફોટોગ્રાફ છે, એમાં ઉપરનો જે ફોટોગ્રાફ છે એની અંદર ખાલી તળાવ છે જે છીછરું નથી. 2000ની સાલમાં આ ટાઈપનું તળાવ દેખાતું હતું. 2024માં જ્યારે એને ઊંડું કરી અને વરસાદનું પાણી એટલે કાં નર્મદાના નીરથી ભરી શકાય અથવા તો વરસાદનું પાણી છે એનાથી ભરી શકાય, તો 2024માં 4 વર્ષ પછી એ તળાવ છે એ કેવું દેખાય છે. તો આ એક પદ્ધતિ છે કે જેમાં અત્યારે ઘણા બધા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ બહુ જ એક્ટિવ થયા છે અને એ લોકો આવા ચેકડેમ બનાવે છે અને એ લોકો અત્યારે લોક ભાગીદારીથી કરે છે. સરકાર પણ એમાં સહાય કરે છે અને સુજલામ સુફલામ યોજના છે, ત્યાર પછી સૌની યોજના છે. આ બધી અલગ અલગ યોજના સૌરાષ્ટ્રમાં છે એ સૌની યોજના છે, ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના છે. આ બધી યોજના દ્વારા આવા તળાવો છે એ ઊંડા કરવામાં આવે છે. ખાસ કરીને બનાસકાંઠાની અંદર બહુ જ કામ થયું છે. ઘણા બધા તળાવો ઊંડા થયા છે અને એમાં પાણી છે એ નર્મદાનું પાણી પણ એમાં ડાયવર્ટ કરવામાં આવે છે અને લોકોને ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ કેચ ધ રેન યોજના છે
એ યોજના મુજબ પણ અત્યારે પાણી છે એ તળાવો આવી રીતે ઊંડા કરીને એમાં રિઝર્વ વધારવામાં આવે છે. તો આ એક બહુ મહત્ત્વની બાબત છે. અને જેટલું પણ આ બાબતમાં છે એ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે આ ભલે કદાચ આપણને એવું લાગે કે કદાચ 5 કે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આપણે તળાવનો કાંપ છે એ ખોદો, ખેડૂતો પોતાના ટ્રેક્ટરોથી એ કાંપ લઈ જાય છે અને પછી ખાલી થયેલો તળાવ છે એની અંદર પાણીની કેપેસિટી વધે છે, વોટર સ્ટોરેજ કેપેસિટી, અને ભાવિ પ્રજા માટે બહુ જ કામ લાગે છે. તો આ રીતે તળાવનું નવીનીકરણ દ્વારા જે જળ સંચય છે એ બહુ જ મહત્ત્વનું છે અને એનો વ્યાપ વધારવાનો છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે નેક્સ્ટ સ્લાઇડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે એ કેવી રીતે આપણે કરી શકીએ. જો શહેરની અંદર જ્યારે રૂફ હાર્વેસ્ટિંગ છે એટલે કે જ્યારે અગાસોનું પાણી છે એ તમે કેવી રીતે ડાયવર્ટ કરી બોરમાં અને ભૂગર્ભ જળનો વધારો કરી શકો એ આપણને આ સ્લાઇડમાં જોવા મળે છે. તમે જુઓ કે ટેરેસ ઉપરનું પાણી છે પાઇપલાઇન દ્વારા એક નાની ટાંકીની અંદર ફિલ્ટર માટે આવે છે. ફિલ્ટર થયા પછી એમાં પંપથી તમે અલગ અલગ રીતે ઉપયોગ પણ કરી શકો, ગાર્ડનિંગ માટે, કાર ધોવા માટે અથવા તો ઉપયોગ માટે, અને વધારાનું પાણી ઓવરફ્લો થઈ અને બાજુના કૂવા અથવા બોરમાં અંદર જમીનમાં ઉતારવામાં આવે છે. તો આવી રીતે જેટલું પણ સરફેસ વોટર છે એમાં ફ્લેટમાં હોય, મકાનમાં હોય, ટેનામેન્ટમાં હોય, તે બધું પાણી જે આવી રીતે ફિલ્ટર કરી અને બોરમાં ઉતારવામાં આવે તો ભૂગર્ભ જળમાં વધારો થાય છે. પરંતુ ઘણા લોકો છે એ ફિલ્ટર કર્યા વિના જો ડાયરેક્ટ ઉતારે તો પછી પાંદડાઓ, કચરો અને માટીને કારણે એ બોર છે એ બંધ થઈ જાય છે અને બીજે વર્ષે એટલું પાણીનો ભૂગર્ભમાં જતું નથી. એટલા માટે સૌથી જરૂરી છે એ ઉપરનું પાણી જે ટેરેસનું છે એને ફિલ્ટર કર્યા પછી જ બોર અથવા કૂવામાં ડાયવર્ટ કરવું જોઈએ. હવેની સ્લાઇડમાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે બોર છે એને કેવી રીતે રિચાર્જ કરે છે. તમે જુઓ આ બોરની અંદર આજુબાજુની અંદર જે મોટા પથ્થર, નાના પથ્થર, રેતી એ બધું પાથરી અને ત્યાર પછી જે પાઇપ હોય છે એની અંદર હોલ કરવામાં આવે છે. એટલે ઉપરના ભાગમાં જે થોડી ખાલી જગ્યા છે એમાં પાણી જે વરસાદનું પાણી છે એ ભરાય છે, પછી એમાં ફિલ્ટર થાય છે અને પછી બોરના પાઇપ દ્વારા ભૂગર્ભમાં ઉતરે છે. આ રીતે એક બોરવેલ છે એને કેવી રીતે આપણે રિચાર્જ કરી શકીએ એ આમાં બતાવ્યું છે. ઉપરની 10% જગ્યા ખુલ્લી છે, 15% છે એ કોર્સ સેન્ડ છે, 25% છે એ 20 mm મેટલ છે, 50% 40 mm મેટલ છે, અને પછી પર્કોલેશન થઈ અને પાણી છે એ પાઇપમાં અંદર ઉતરે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે નેક્સ્ટ રિચાર્જની પદ્ધતિ છે એ કઈ છે. આ તમે જુઓ કે વરસાદી પાણીના સંચય માટે ફિલ્ટરની ટાંકી કેવી રીતે હોય છે. તમે જુઓ તો ગામડાની અંદર જ્યારે માણસો છે એ પોતાના ખેતરમાં પાણી જે એકઠું થતું હોય કૂવામાં કેવી રીતે ડાયવર્ટ કરી શકે એવી એક આ ટાંકીની રચના હોય છે. આની અંદર ઉપર મોટા પથ્થર, પછી એમાં નાના પથ્થર, પછી રેતી, એ બધામાં પાણી ગળાય અને નીચેના ભાગમાં આઉટલેટ એવું હોય છે કે જે કૂવા અથવા બોરમાં ડાયવર્ટ થાય છે. એટલે જે પાણી રનઓફ થઈ અને એકઠું થાય છે ઉપરથી આવે છે ટાંકીમાં ફિલ્ટર થઈ, આ બધું જે લેયર્સ હોય એમાંથી ફિલ્ટર થઈ અને નીચેના ભાગેથી જે પાણી છે એનું ચોખ્ખું પાણી છે એ કૂવા અથવા બોરમાં ડાયવર્ટ કરવામાં આવે છે. આવી રીતે ફિલ્ટરની ટાંકી બનાવી અને કેવી રીતે આપણે ભૂગર્ભ જળને વધારો કરી શકીએ એ આપણને આ સ્લાઇડમાં જોવા મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. હા, આ એક બીજી એવી રચના છે કે જેની અંદર આપણે જે અગાઉની સ્લાઇડ જોઈ હતી એવી જ રીતે એક મોટો જે બોરનો પાઇપ હોય છે એમાં આજુબાજુમાં અલગ અલગ પ્રકારની કપચી અને બધા ફિલ્ટર માટેના સેન્ડ અને બધું કપચીઓ નાખી અને પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. અને પછી જે બોરનું પાઇપ હોય છે એની અંદર નાના નાના હોલ કરવામાં આવે છે અને એ રીતે પાણી છે એની અંદર ઉતરે છે. આ પણ એક વોટર રિચાર્જની પદ્ધતિ છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે જોશું નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે નદીના પ્રદૂષણની વાત કરશું, કેમ કે અત્યારે આ બહુ જ એક બર્નિંગ પ્રશ્ન છે. તમે જોયું હશે કે હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદમાં સાબરમતીને ચોખ્ખી કરવા માટે લોક અભિયાનથી આખું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તમે જુઓ કે દિલ્હીની અંદર અત્યારે યમુનાનું પ્રદૂષણ છે એ બહુ જ ચર્ચામાં છે. ગંગા નદી છે, આપણે નદીને માતા કહીએ છીએ ગંગા યમુનાને, પરંતુ માતા કહીએ છીએ છતાં પણ એનું પાણી એટલું ગંદુ છે કે તમે એનું આચમન ન લઈ શકો. તો આ જે નદીઓ જે પ્રદૂષણ છે, ભારતની પવિત્ર નદીઓ ક્યારે સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત થશે એવી એક પેનલ ડિસ્કશનનો અમે વિચાર અમારા વોટર સમિટમાં કર્યો હતો. કેમ કે આ એક વસ્તુ એવી અગત્યની છે કે એ હવે આપણી ભાવિ પેઢી માટે બહુ જ મહત્ત્વની છે. તમે જોયું હશે કે ચોમાસાની અંદર નદીની અંદર સફેદ ફીણ એટલું બધું જોવા મળે છે, કેમ કે અમુક ઇન્ડસ્ટ્રી છે પોતાનું એફ્લુઅન્ટ છે એ ટ્રીટમેન્ટ આપ્યા વિના સીધું પાણીની અંદર છોડે છે. તમે જોયું હશે કે ગંગાની અંદર જ્યારે ગ્લેશિયર્સમાંથી પીગળીને જ્યારે ગંગામાં નદીની શરૂઆત થાય છે એ જ જગ્યાએ ત્યાં હોટલોનું છે ગટરનું પાણી છે
એટલે કે સીવેજ વોટર છે એ બધું ડાયરેક્ટ છે એ ગંગા નદીમાં છોડવામાં આવે છે. તો વિચાર કરો કે જો ત્યાંનું પાણી ત્યાંથી જ પ્રદૂષિત થતું હોય તો ધીમે ધીમે એ છે દિલ્હીના આટલા બધા નીચેના બીજા સ્ટેટની અંદર જ્યારે પાણી આવે ત્યારે એ કેટલું બધું ગંદુ થઈ જતું હોય છે. 2003માં જ્યારે મેં લંડનની મુલાકાત લીધી ત્યારે લંડનની અંદર જે લંડન બ્રિજની નીચેથી વહેતી થેમ્સ નદીનું પાણી ચોખ્ખું જોયું ત્યારે મને વિચાર એવો આવ્યો કે આ જે ઇંગ્લેન્ડની અંદર આ લોકો નદી આટલી બધી ચોખ્ખી કેવી રીતે રાખી શકે છે. તો હમણાં મેં જ્યારે આ વોટર સમિટની તૈયારી વખતે થોડો અભ્યાસ કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે આજથી 80 વર્ષ પહેલાં લંડન એટલે કે બ્રિટનમાં પણ આટલી બધી ગંદકી હતી. એ લોકો એટલા બધા ત્રાહિમામ થઈ ગયા હતા પ્રદૂષિત પાણીથી કે પછી એને વિચાર કર્યો કે હવે આ નદીને ચોખ્ખી કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે પછી એ લોકોએ આખી એની સિવેજની વોટરની સિસ્ટમ છે, ડ્રેનેજની સિસ્ટમ એ આખી એક નવી બનાવી અને ટોટલ જે સિવેજનું વોટર છે એ નદીમાં ન જાય એવી રીતે એણે કર્યું છે. અત્યારે ત્યાં એવું છે કે અગાસીનું પાણી છે એ અલગ રિઝર્વિયરમાં જાય છે, ત્યાર પછી એનું જે ગટરનું પાણી છે અલગ જગ્યાએ જાય છે, એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અલગ હોય છે અને નદીમાં છોડવામાં નથી આવતું. આવી રીતે ત્યાંની નદીઓ છે એ જોવા મળે છે. પણ ભારતની નદીઓ છે એ કે દિવસે પ્રદૂષણ મુક્ત થશે એ તો બહુ જ મોટો પ્રશ્ન છે. કેમ કે હમણાં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે 8,372 કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ યમુના નદી હજી ચોખ્ખી નથી થઈ. તો પછી ક્યારે આપણી ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓ ચોખ્ખી થશે? હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે પાણી છે એનો કરકસર ઉપયોગ માટેનું શું, તો એના માટેનું આવું વોટર મીટર છે આવે છે. ઘણા સિટીમાં, બેંગ્લોર જેવા સિટીમાં અત્યારે આનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. તો આવા મીટર જો રાખવામાં આવે તો માણસો છે જેટલું પાણી વાપરે એટલા પ્રમાણમાં જ એને ચાર્જ દેવો પડે અને એવી રીતે જ પાણી છે એનો કરકસર ઉપયોગ થાય તો પાણીનો બચાવ થઈ શકે. કેમ કે અત્યારે માણસો છે એને પાણીની કિંમત સમજાતી નથી, એટલા માટે જ આ પરિસ્થિતિ આવી છે. હવે આવી રીતે આ મોટર જે મીટર છે એવી રીતે અલગ અલગ એની સિસ્ટમ ડેવલપ કરવામાં આવે તો પાણી છે એનો કરકસર ઉપયોગ થાય. હવે પાણીના આપણે જો અલગ અલગ મેઝરમેન્ટ જોઈએ તો CFS એટલે કે ક્યુબિક ફીટ પર સેકન્ડ એ ફ્લોનો એક પેરામીટર છે. ત્યાર પછી ગેલન પર મિનિટ્સ છે એ એક એનો પેરામીટર છે. એકર ફીટ પર ડે એવું પણ એક માપદંડ છે. એકર ફૂટ પણ છે. આ બધા જે અલગ અલગ પ્રકારના માપદંડ છે પાણીના એ ફ્લો થતા પાણીના જુદા હોય છે અને સ્ટોરેજ થયેલા પાણીના જુદા હોય છે. તો આ બધા અલગ અલગ મેઝરમેન્ટ છે એ પણ આપણને અવારનવાર છાપામાં વાંચવા મળે છે. તો આપણને પ્રશ્ન એ થાય કે પાણી છે એ કેવી રીતે માપવામાં આવે છે? તમે એમ ન કહી શકો કે આટલા કરોડ લીટર પાણી છે, પણ એને માપવા માટે એકર ફૂટ, ક્યુબિક ફૂટ એવા બધા મેઝરમેન્ટ છે એ એમાં બતાવવામાં આવે છે. હવે આપણે છેલ્લી સ્લાઇડમાં જોશું કે કોઈ પણ એક NGO છે એ કેવી રીતે કામ કરી અને તળાવો અને આ ઊંડા કરી શકે છે અને કેટલું મહત્ત્વનું કામ કરે છે. હવે અત્યારે આપણી સાથે જે વ્યક્તિ જોડાયેલી છે શરદભાઈ શેઠ, એ જામનગરમાં BJS નામની એક જે સંસ્થા છે, NGO એટલે કે ભારતીય જૈન સંગઠન છે, જે સમગ્ર ભારતની અંદર અલગ અલગ 7 રાજ્યોમાં કામ કરે છે. 1985માં એની સ્થાપના થઈ હતી. શાંતિલાલ મુથાજી એના ફાઉન્ડર છે અને એટલે છેલ્લા 11 વર્ષથી જળ સંચયનું કામ કરે છે. અને એણે 2013થી 2024 સુધીમાં 220 તાલુકામાં 3150 ગામની અંદર 14,171 જળાશયો છે એને ઓવરફ્લો કર્યા છે. ત્યાર પછી 10,683 કરોડ લીટર પાણીનો સંગ્રહ કર્યો છે અને એનો લાભ લગભગ 5,60,000 લોકોને મળ્યો છે. અને જામનગરનું આજે જે BJSનું કામ છે એ શરદભાઈ શેઠ સંભાળે છે અને એણે 1/4/25થી 31/5/2025 સુધીમાં છેલ્લા ગયા જ મહિનામાં એણે લગભગ 12 ગામની અંદર અલગ અલગ 14 સાઇટ ઉપર 24 કરોડ લીટર પાણીનો સંગ્રહ થાય અને 31 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ કરી અને કામ કર્યું છે. આ લોક ભાગીદારીથી આ બધું કામ થયું છે અને બહુ જ મહત્ત્વનું કામ છે. તો આ એક મેં તમને ઉદાહરણ એટલા માટે આપ્યું કે આવું NGO છે એ ઘણા અત્યારે બહુ જ એક્ટિવ છે. અત્યારે રાજકોટની અંદર ગીર ગંગા પરિવારવાળા પણ એટલું સારું કામ કરે છે. ભૂતકાળમાં ઘણા લોકો વ્યક્તિગત રીતે ઘણા લોકોએ સારું કામ કર્યું છે. તો આ બધા લોકો જો આવી રીતે જળ સંચય માટે કામ કરે તો ભાવિ પેઢી માટે આપણે આ વરસાદનું પાણી બચાવી શકશું અને આપણે જે ડિમાન્ડ અને સપ્લાય માટેનો જે ગેપ જોયો એ ગેપ છે એ આપણે ઓછામાં ઓછો કરી શકીએ અને પાણીની શોર્ટેજ ઓછી કરી શકીએ. બસ આ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ. સરસ વક્તવ્ય આપ્યું. જળ એ જીવન, પાણીના બધા જ પાસાઓ એમણે આવરી લીધા. સરસ પ્રેઝન્ટેશન પણ સરસ રહ્યું અને પાણી વિશે, પાણીની જરૂરિયાત વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપી છે. જળ એ જીવન
જેમ કે હવા, પાણી ને ખોરાક, તો 3 પ્રાથમિક જરૂરિયાતો છે સજીવો માટે, દરેક સજીવો માટે જરૂરી છે હવા, પાણી ને ખોરાક. એમાં પાણી બહુ અગત્યનું છે. બીજા નંબરનું છે. પ્રથમ નંબરે હવા એટલે ઓક્સિજન જરૂર છે, બીજા નંબરે પાણી અને ત્રીજા નંબરે ખોરાક. સરસ વક્તવ્ય આપ્યું, ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. ઉમેશભાઈ થાનકી સાહેબને નમસ્કાર. થાનકી સાહેબનો વેબિનાર હોય અને સંખ્યા ન બને એક મોટી વાત કહેવાય, કારણ કે થાનકી સાહેબના વેબિનારમાં બહુ સ્પષ્ટ રીતે એમની મહેનત, એમનું સંકલન ઉભરાતું દેખાતું હોય છે. બીજું, થાનકી સાહેબની જેટલી પણ અત્યાર સુધીની જે વેબિનારની હરોળ જે આપણી સામે આવી છે એ વિશિષ્ટ હોય. એમાંય આજનું જળ એ જીવન. આપણે સામાન્ય ભાષામાં બધા જ બોલતા હોઈએ છીએ કે જળની કિંમત સમજો, જળનો સંગ્રહ કરો, જળનું શુદ્ધિકરણ કરો, પણ આચરણમાં લેવાની વાત આવે ત્યારે પેલું ગરમ કરેલા પાણી જેવી વાત થઈ જાય છે. ઉભરું આવું સાંભળે ત્યારે થોડી વાર એમ થાય કાલથી આમ કરવું છે, પણ પછી આચરણમાં લેવાનું આવે ત્યારે બહુ અઘરું દેખાતું હોય છે. વાસ્તવિકતા જે આજે બતાવી સાહેબે, હજી દશકાની આપણે કદાચ રાહ જોવાની થાય, પણ 1 દશક પછી પાણીની જે સમસ્યા આપણા સર્વની વચ્ચે જે દેખાવાની છે, એ જે અભ્યાસુ છે, જ્ઞાની છે અને સમજદાર છે, એ લોકો સમજી ગયા છે. પણ 10 વર્ષ પછી બહુ જ પરિસ્થિતિ ખરાબ આવશે. એમાંય જે સાહેબે એક સ્લાઇડ મૂકી હતી, માનવ માટે પાણીની કિંમત માનવ માટે છે. પશુ તો બિચારું ગમે તેવું પાણી પીવે છે. માનવને બધી સ્વસ્થતા જોઈએ છે અને સ્વચ્છતા જોઈએ છે, પણ માણસ એને દૂષિત કરે છે. આ કેટલી ના સમજવાની વાત છે એ વિચારવા જેવી છે. પશુ તો ગમે ત્યાંનું પાણી પીવે છે અને ગમે ત્યાંથી લઈ લે છે. એની જરૂરત એના જીવન પૂરતી છે. આપણે તો બીજી ઘણી જગ્યાએ વપરાશ લઈએ છીએ. એટલે પાણીની કિંમત નહીં સમજાય તો આવનાર પેઢી, આપણા વારસદારો અને આપણા સમાજ અને સમગ્ર વિશ્વ તમામને એક પ્રાયશ્ચિત કરવાનો વારો આવશે. પણ અબ પસ્તાને સે ક્યા ફાયદા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. એ સ્થિતિને જો સત્વરે જાગીને આપણે સજાગતા સાથે પ્રયત્ન કરીએ તો સમુદ્રમાં 5 બૂંદ ની કિંમત દેખાશે નહીં, પણ ઉપયોગી થશે એટલું જરૂર કહીને વિરામ લઈશ. અસ્તુ. સરસ સરસ સરસ. હવે થાનકી સાહેબ કેટલાક પ્રશ્નો પૂછી શકાય. જેમ કે પાણીમાં એક જલકુંભી એક્વાટિક જે નીંદણ છે, જલકુંભી અને જલ શૃંખલાનો જેવી જલજ વનસ્પતિઓ છે એનો બહુ પ્રોબ્લેમ હોય છે, સમસ્યા હોય છે. જલજ વનસ્પતિઓ જલકુંભી આખી શું કે પાણીની સપાટીને ઢાંકી દેતા હોય. ઘણી જગ્યાએ મેં જોયું છે, આખી પાણીની સપાટીને ઢાંકી દે છે અને પ્રદૂષિત કરી નાખે છે. એટલે કે શું છે, અંદર પછી અંદરના જે માછલા અને બીજા સૂક્ષ્મ જીવો હોય છે એને ઓક્સિજનની ઉણપ થઈ જાય અને જલકુંભી જ એટલું બધું પાણી શોષી લેતું હોય છે, પાણીમાં જ એટલી બધી પનપતી હોય છે અને પાણીની સપાટીને ઢાંકી દે છે. પાણીની સપાટી દેખાતી નથી. તો એના માટે કંઈક ઉપાયો ખાસ યોજવા જોઈએ. જે જલકુંભી એ જલ શૃંખલા કે જે એક્વાટિક નીંદણ કહેવાય, જલીય નીંદણ, તો એવી વનસ્પતિઓના જે દૂર કરવા માટે કોઈ યોગ્ય પગલાં લેવા માટે વિચારવું જોઈએ. આના વિશે શું કહેશો? એમાં સાહેબ મિકેનિકલ એટલે કે તમે યંત્રો દ્વારા એને ધારો તો કરી શકો. જે જુનાગઢના આપણે નરસિંહ મહેતા તળાવમાં જોયું હતું કે એ લોકોએ સંપૂર્ણ સફાઈ ભાગીદારીથી કરી હતી. તો એમાં ધારો કે અમુક મજૂરો અથવા સ્વયંસેવકો એક સાથે મળી
અને કાં તો 2-4 દિવસમાં સમગ્ર તળાવની જો જલકુંભી એ લોકો દૂર કરી શકતા હોય તો આ વસ્તુ થઈ શકે. ને આ છે ને એક વખત કરવાની પ્રક્રિયા છે. ફરી આવતા વખતે કદાચ એક કટકો પણ જો એનો રહી જાય જલકુંભીનો તો ફરી પાછી એટલી ફેલાવાની છે. કેમ કે ઈ વનસ્પતિ એવી છે કે એને સતત પાણી મળતું રહે એમ વધતી દિવસ ને રાત વધતી રહે છે. અહીં પોરબંદરમાં પણ હું જોઉં છું કે અહીં જે અમારે બ્રિજ છે એની નીચે તમે જુઓ તો સખત ગ્રીન કલરનું આખું કવર છે. તો આ જલકુંભી છે, મેં ત્રાસદાયક વનસ્પતિના મારા જે વેબિનારની અંદર આનો ઉલ્લેખ કર્યો હતો કે આ જલકુંભી છે એ ત્રાસદાયક વનસ્પતિ છે. જેવી રીતે ગાંડો પવન છે જમીન ઉપરનો છે એવી રીતે. પણ આમાં મિકેનિકલી કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એવું કોઈ દ્રાવણ નથી કે જે છાંટવાથી જલકુંભી છે એનો ઉગાવો કંટ્રોલ કરી શકાય. બીજી સાઈડ કોઈ નથી. બરાબર છે. એટલે એના માટે ખાસ પ્રયત્નો થવા જોઈએ છે. અહીં જલ શૃંખલા એક થઈ હતી, એક સિટીની વચ્ચે એક સરોવર છે ભાવનગરમાં, તો ત્યાં એના નિકેતન માટે શું કે હોડકાને બધું રાખી અને શ્રમ યજ્ઞ કર્યો હતો. સામૂહિક બધા સ્કૂલના શાળા કોલેજના બાળકોએ શ્રમ યજ્ઞ કર્યો હતો. અલગ અલગ સ્કૂલના બાળકો આવી અલગ અલગ દિવસે 2 મહિના થયા હતા. એક નાનકડું એવું જે તળાવ છે એની શું કે જલ શૃંખલા પીસ્ટિયા કાઢવા માટે. તો એ રીતનું આપે કીધું એમ યંત્ર દ્વારા તો ઝડપથી થઈ શકે છે. તો યંત્ર દ્વારા સરકારે કે NGO કે એવી સંસ્થા હોય તો સંસ્થાઓ દ્વારા પણ એ રીતના પ્રયત્ન કરવા જોઈએ. યંત્રો કોર્પોરેશન વસાવી શકે તો કોર્પોરેશન દ્વારા કે અથવા તો સ્વયંસેવી સંસ્થાઓ હોય તો એના દ્વારા જે જલાશયો છે એમાં જે જલકુંભી અને એ બધી વનસ્પતિઓ છે એને કાઢી અને એનો વ્યવસ્થિત ખાતર તરીકે કે અન્ય સ્વરૂપે પણ ઉપયોગ કરે તો એક ફાયદારૂપ થઈ શકે છે. કેમ કે એ પાણીનો ઘણું બધું શોષી લે છે. જલકુંભી પાણી ઘણું વાપરે છે. જલકુંભી. હવે શરદભાઈ વોરા કંઈક કહેવા માગે છે, પ્રશ્ન પૂછશે. શરદભાઈ વોરા. શરદભાઈ વોરા. સાહેબ, અમારે ત્યાં એક તળાવમાંથી જલકુંભી ટોટલ સાફ કરી દીધેલી. પછી પંખીઓ ફરીવાર આવ્યા અને એની આરોર એના બી આવ્યા અને ફરીવાર એ પાછી જામી ગઈ. એટલે શક્ય નથી. છતાં જો કોઈ મશીનથી થતું હોય તો સારી વાત છે, પણ પંખીઓ આવે એટલે ઈ બી તો આવવાના જ છે એની આરે. પંખીઓ આમ તો વેજીટેટિવ પ્રોપાગેશન જ વધુ થાય છે જલકુંભીમાં. એટલે એકાદ છોડ રહી ગયો હોય તો એ પાછો ઘણું બધું ઝડપથી વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે. વાનસ્પતિક સંવર્ધન ખૂબ થાય છે. બાકી બી તો પંખીઓ આવે છે ને નાના નાના જળકુંભી જળ બતક જે હોય છે ને બી તો બનતા ટોળા આવે છે. બી તો બનતા હોય પણ વેજીટેટિવ પ્રોપાગેશન બહુ થાય છે. બી તો જે બીજો બરાબર બી તો બનતા હોય અને એનાથી તો પાણીમાં જ ફેલાતા હોય છે. પણ જે વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે વાનસ્પતિક સંવર્ધન બહુ ઝડપથી થાય છે. એટલે એકાદો છોડ હોય ને તો એ 3 થી 4 મહિનામાં એને કેટલું આખું પાણીની સપાટી ઢાંકી દે એટલું બધું વધે છે. વેજીટેટિવ પ્રોપાગેશનનું પ્રમાણ ખૂબ જ છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. સરસ.